રવિવારની સવાર હોય, જ્યારે અડધું સુરત ડુમ્મસ તરફ જઈ રહ્યું હોય અને એવા ટાઈમે આપ અહીં ઉપસ્થિત થયા છો, તો સૌથી પહેલાં આપના માટે એક જોરદાર તાળીઓ થઈ જાય કે ભજીયા છોડીને આવું એટલે બહુ મોટો ત્યાગ કહેવાય. તો સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પબ્લિક હેલ્થ કમિટી તરફથી આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર રાજન દેસાઈ. આપણી વચ્ચે ટૂંક જ સમયમાં નિખિલ મદ્રાસી સાહેબ ઉપસ્થિત થવાના છે, જે અમારા ચેમ્બરના પ્રમુખ છે. તો એની સાથે સાથે હું વિનંતી કરું છું કે આપણે કાર્યક્રમની રૂપરેખા પર જઈએ એના પહેલાં રાકેશ સરને વિનંતી છે કે આપ આપનું ઉદ્બોધન આપશો સર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ અને મારા વડીલો, જે ડૉક્ટર રાજનભાઈ કીધું એ હું ફરી દોહરાવું છું કે રવિવારે તમે આપ સૌ આજે આવ્યા છો તે બદલ પહેલાં તો ખૂબ ખૂબ આભાર. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીની જે પબ્લિક હેલ્થ કમિટી વતી હું તમને સ્વાગત કરું છું સૌનું. ડૉક્ટર કૌશલભાઈ, ડૉક્ટર રાજનભાઈ, ડૉક્ટર જગદીશભાઈ, જે મંચ પર મારા જે સાથી મિત્રો છે એનું વેલકમ કરું છું. એક બીમારી માટે મને થોડુંક સ્વાગતમાં ખાલી એટલું જ કહેવું છે કે નોર્મલી આપણે આપણે બીમારી નહીં આવે એના માટે આપણે પ્રિકોશન લેવા જોઈએ, અને બીમારી જો આવી ગઈ તો ડરવું નહીં જોઈએ. તો એને કેવી રીતે કોઈ ગવર્મેન્ટની યોજના છે, કેવી રીતે એને પ્રોપર એની ટ્રીટમેન્ટ થાય, તો એના માટે જ આ પબ્લિક અવેરનેસનો આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. અને હું આ સૌનું સ્વાગત કરું છું. અને તો આ સાથે જ કહેવાય છે કે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી હંમેશા ઉદ્યોગોને આગળ વધારવા માટે સરકાર સાથે સુલેહ કરી અને અનેક કાર્યો કરતું હોય છે. અને SGCCIને લાગ્યું કે સમાજ પણ, સુરત શહેરનું સ્વાસ્થ્ય પણ એક ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી પહેલું હોય છે. તો એના માટે જ અમે આ અવેરનેસ સેશનનું આખું શ્રેણી ચાલુ કરી છે. લાસ્ટ ટાઈમ જે રીતે સ્પીકર આવ્યા હતા અને એમનું જે રીતનું ઉદ્બોધન રહ્યું હતું, એ રીતે જ આ વખતે આપણે કેન્સર અવેરનેસ પર એક ખૂબ જ સારું કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો સૌથી પહેલાં હું ડૉક્ટર કૌશલ સરને વિનંતી કરું છું અને મહેમાનોને વિનંતી કરું છું કે કૌશલ સરનું આપણે અભિવાદન કરીએ. એના માટે દરેક જગ્યા પર ફ્લાવરનું બુકે આપતા હોય છે, પણ અમારું બુકે અલગ છે. સાડીનું બુકે અમે વાપરતા હોઈએ છીએ, કારણ કે ટેક્સટાઇલ પણ અમારા ઉદ્યોગ સાથે જોડાયેલું છે, એટલા માટે. તો આ સાથે જ હું ડૉક્ટર જગદીશ વગાસિયા સરને વિનંતી કરું છું કે આપ આજના અમારા સ્પીકર એવા ડૉક્ટર કૌશલ પટેલ સાહેબનો પરિચય આપશો. ગુડ મોર્નિંગ. તો સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આપ સૌ જાણો છો કે ચેમ્બરનું કામ અત્યાર સુધી મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીને, પ્રશ્નોને વાચા આપવાનું. છેલ્લા ઘણા વર્ષથી એક નવો ટ્રેન્ડ ચાલુ કર્યો છે કે સુરત શહેરની જનતાનું પણ સ્વાસ્થ્ય સારું રહે, એમાં ચેમ્બર શું ભાગ ભજવી શકે, એ અંતર્ગત હેલ્થ સિરીઝ ચાલુ કરેલી છે. રોગ થાય એ પહેલાં આપણે શું કરી શકીએ અને એને અટકાવવા માટે શું કરી શકાય, એ માટે દર રવિવારે આપણે એક સેમિનારનું આયોજન કરતા હોઈએ છીએ. અને આ વર્ષના ઉત્સાહી પ્રમુખ નિખિલભાઈ દ્વારા એવી અમને સૂચના આપવામાં આવી છે કે મારે 52 રવિવાર હેલ્થ સિરીઝના દરેક પ્રોગ્રામ રાખવા. હેલ્થ કમિટીના કો ચેરમેન તરીકે અને અહીંયા ઉપસ્થિત છે ગ્રુપ ચેરમેન રાકેશભાઈ, અમારો એવો પ્રયાસ રહેશે કે આપણે દર રવિવારે ગોઠવીએ. પણ 52 નહીં તો આપણે 30-35ની તો અમારે લગભગ શેડ્યુલ બની ગયું છે, એટલે એટલી અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને 35 ડૉક્ટર્સનો લાભ આપણે સુરતની જનતાને આપણે અપાવીશું. આજનો વિષય છે, અત્યાર સુધી આપણે એવું વિચારતા હોઈએ અને માનતા આવ્યા છીએ કે કેન્સર એટલે કેન્સર.
પણ ઘણા બધા રિઝલ્ટ આપણને અત્યારે કેન્સરમાં જોવા મળતા હોય છે. ડૉક્ટર કરતાં દર્દીઓ ઘણીવાર સ્ટેજ એમ કે અમારું દર્દીનું સ્ટેજ ચોથા સ્ટેજમાં છે, પણ સ્ટેજમાં નહીં પડતા ડૉક્ટરની સલાહ લેવાથી ઘણીવાર ચોથા સ્ટેજમાં અત્યારની જે સંશોધન પ્રમાણે ઘણા રિઝલ્ટ મળતા હોય છે. દરેક કેસમાં મળે એવું જરૂરી નથી, પરંતુ આજનો વિષય આપણો કેન્સરને કેમ અટકાવી શકાય એના વિષય અત્યારે આ ઉપસ્થિત છે આજના આપણા વક્તા ડૉક્ટર કૌશલભાઈ. એમને આપણે તાળીઓથી વધાવીએ. કૌશલભાઈ અત્યાર સુધીમાં મેડિકલ એજ્યુકેશનમાં 13 ગોલ્ડ મેડાલિસ્ટ પ્રાપ્ત કરી ચૂક્યા છે અત્યાર સુધીમાં. એને MBBS, MD અને DM ઓન્કોલોજીમાં એશિયાની સૌથી મોટી કોલેજ આપ સૌ જાણતા હશો BJ મેડિકલ કોલેજ. એ ખાલી ભારતની જ મોટી કોલેજ નથી, પણ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ જેને કહી શકાય સિવિલ હોસ્પિટલ અમદાવાદ, એને ત્યાંથી MBBS, MD અને DMનો અભ્યાસ એમને ત્યાંથી પૂર્ણ કર્યો છે. તેઓ સાઉથ ગુજરાતના એકમાત્ર પહેલા વહેલા DM ઓન્કોલોજિસ્ટ હતા. અત્યારે છે, પણ અત્યારે તો ઘણા બધા આવી ગયા, પણ જ્યારે એમને પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારની વાત છે. તેઓ અમેરિકન સોસાયટી અને યુરોપિયન સોસાયટીના સર્ટિફાઈડ ઓન્કોલોજિસ્ટ છે અને ઇન્ટરનેશનલ બ્રેસ્ટ કેન્સરની ગાઈડલાઇન જે બનતી હોય એના પેનલમાં તેઓ અત્યારે જોડાયેલા છે. બીજું, ઇન્ટરનેશનલ ગેસ્ટ્રો કેન્સરની ગાઈડલાઇનની જે બનતી હોય એની પણ પેનલમાં તેઓ અત્યારે સિન્સ 2015થી અત્યારે વર્ક કરી રહ્યા છે. ઇન્ડિયન રિપ્રેઝેન્ટેટિવ ઓફ ઇમ્યુન ઓન્કોલોજી સોસાયટી ઇન્ટરનેશનલ એના પણ તેઓ સદસ્ય છે. આ એક હોનાર અને હોશિયાર ડૉક્ટર આપણી વચ્ચે ઉપસ્થિત છે, ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર કૌશલભાઈ. એમનું ચેમ્બર ઓફ કોમર્સ વતી હાર્દિક સ્વાગત કરું છું અને આપ સમક્ષ રજૂ કરું છું. થેન્ક યુ. હેલો. આ સાથે વધુ સમય ન બગાડતા હું ડૉક્ટર કૌશલ સરને વિનંતી કરું છું કે આપનું વક્તવ્ય ચાલુ કરશો સર. ગુડ મોર્નિંગ ટુ ઓલ. એક સારું ઇનિશિયેટિવ જે આપણે વાત કરીએ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ. બેઝિકલી રાજનભાઈએ વાત કરી કે આપણે લાઈફને એન્જોય તો કરીએ છીએ, ડુમસ જવાની જે વાત કરી, ભજીયા ખાવાની વાત કરી, બટ એક લાઈફ માટે કેટલું હેલ્ધી છે કોઈ દિવસ વિચાર્યું આપણે? નહીં. આપણે ક્યારે રેસ્ટોરન્ટમાં જઈએ અને 5,000 રૂપિયાનું બિલ પે કરવાનું હોય ત્યારે આપણે ક્યારેય વિચારતા નથી, પણ જ્યારે આપણે હેલ્થ માટે પૈસા ખર્ચવાના થાય ને ત્યારે આપણે હંમેશા વિચારીએ છીએ કે સાહેબ ડિસ્કાઉન્ટ કરી આપો ને, હોસ્પિટલમાં કન્સેશન કરી આપો ને, સર્જરીમાં થોડુંક ડિસ્કાઉન્ટ કરી આપો ને. આમાં ઓડિયન્સની અંદર જેટલી બી ફિમેલ અવેલેબલ છે આપણી પાસે, એ લોકો કેટલા મેમોગ્રાફી કરાવે છે અને કેટલાએ HPV વેક્સિન લીધી છે. એક તો આપણે આપણી હેલ્થ વિશે ક્યારેય વિચારતા નથી. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે જીવીશું તો લાઈફને એન્જોય કરીશું. એવું નથી કહેતો કે ભજીયા નહીં ખાવા જોઈએ, પણ એની સાથે સાથે વી હેવ ટુ મોડિફાય અવર લાઈફ ઇન અ સ્ટેજ કે વેર વી કેન સર્વાઈવ હેલ્ધી લાઈફસ્ટાઈલ. આજે 90% લોકોને કંઈક ના કંઈક બીમારી હોય છે. હાર્ટની બીમારી હોય, બ્લડ પ્રેશર હોય, કેન્સર હોય કે થાઇરોઇડ હોય, ડાયાબિટીસ હોય, એનીથિંગ. અને મેં જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી હતી ઇન 2012-2013ની અંદર, ત્યારે હું દિવસના 5 થી 10 કેન્સર પેશન્ટ્સ જોતો હતો એવરી ડે. નાઉ ધ ફિગર ઇઝ મોર દેન 100 પર ડે. અને ડિસ્પાઇટ એ વખતે અમે 2-3 ડૉક્ટર્સ કેન્સર સ્પેશિયાલિસ્ટ હતા, અત્યારે મોર દેન 50 કેન્સર સ્પેશિયાલિસ્ટ સાઉથ ગુજરાતની અંદર આપણી પાસે અવેલેબલ છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? ડેફિનેટલી નંબર તો ઇન્ક્રીઝ થયા છે, કારણ કે આટલી ફિગર રાઇઝ થવા પાછળનું કોઈ બીજું કારણ તો નથી. આપણી લાઈફસ્ટાઈલ, વી ચેન્જ અવર લાઈફસ્ટાઈલ. આજે બર્ગર, પીઝા એ બધી વસ્તુ ખાવાની ના નથી, પણ એની સાથે આપણી લાઈફ માટે આપણે કેટલી એક્સરસાઇઝ કરીએ છીએ, કેટલો સમય આપણા પોતાના બોડીને આપીએ છીએ. ચલો કેન્સર થાય, બિકોઝ આઈ એમ વિથ ફિલ્ડ ઓફ કેન્સર, તો ત્યારે તો આપણે ડૉક્ટરની પાસે જઈશું જ અને ટ્રીટમેન્ટ્સ કરાવીશું જ. બટ આપણે આપણા તરફથી એવું શું કરી શકીએ, વોટ વી કેન ડૂ કે જે આપણે કેન્સરને રોકી શકીએ? દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. થયા પછી તો દરેક રોગની સારવાર આપણે કરાવીશું, દેટ ઇઝ નોટ પોસિબલ કે કર્યા વગર આપણે જીવી શકીએ. બટ એવું શું કરી શકીએ કે આપણે આ વસ્તુને પ્રિવેન્ટ કરી શકીએ? દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન અવર લાઈફ. અને અમુક સિમ્પલ આસ્પેક્ટ હોય છે કે જે આપણી લાઈફમાં આપણે ઇન્વોલ્વ કરી શકીએ, મેલ એઝ વેલ એઝ ફિમેલ. મારી વાત કરું તો મેં
3 દિવસના બાળકની ટ્રીટમેન્ટ્સ પણ કરી છે અને 100+ એજના માણસની પણ ટ્રીટમેન્ટ્સ કરી છે. એટલે કેન્સર કેન અફેક્ટ એનીબડી. હવે 10 દિવસના છોકરાની અંદર શું બેડ હેબિટ્સ હશે? લોજિકલી વિચારો, ટોબેકો, આલ્કોહોલ, દેટ્સ ઓકે, બટ આ નાના બચ્ચાની અંદર કોઈ જાતની કોઈ બેડ હેબિટ્સ નથી હોતી, બટ ઇટ્સ અ જીનેટિક. અને એ જીનને આપણે ચેન્જ નથી કરી શકતા, બટ આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને એને પ્રિવેન્ટ તો કરી શકીએ છીએ. સો સમથિંગ કે જે આપણી લાઈફમાં આપણને ઇમ્પોર્ટન્સ હોય. કેન્સર વિશે ડિસ્કસ કરવું કેમ જરૂરી છે? ઇટ ઇઝ ડેડલી ડિસીઝ કે જે આપણને ખબર છે કે એકવાર કેન્સર થાય તેમાંથી અત્યારે આજની પરિસ્થિતિ ઇઝ ડિફરન્ટ, પણ પહેલાં તો સાહેબે કીધું એ પ્રમાણે કે કેન્સર એટલે કેન્સર. બટ ટુડે એટલીસ્ટ 50-60% જેટલા કેન્સરના પેશન્ટ્સને આપણે બચાવી શકીએ છીએ, કમ્પ્લીટલી ક્યોર કરી શકીએ છીએ અને બાકીના 30-40% પેશન્ટ્સને રોગ કંટ્રોલ કરીને સારી લાઈફ આપી શકીએ છીએ. બટ એ બધી પ્રોસેસ બહુ લાંબી હોય છે. એટલીસ્ટ 3-4-5-6 મહિનાથી લઈને 1 વર્ષ 2 વર્ષ સુધીની પ્રોસેસ ટ્રીટમેન્ટ્સમાં જતી હોય છે. ફાઇનાન્શિયલી પણ ઘણું બધું બર્ડન ફેમિલીએ સફર કરવું પડતું હોય છે. એટલે કેન્સરને આપણે પ્રિવેન્ટ કરીએ તો દેટ ઇઝ અ બેટર. અને આપણે જોઈએ છીએ તો 4 out of 4 1 person has chance of cancer. એટલે એવું નથી કે દર 4 વ્યક્તિમાંથી 1 વ્યક્તિને કેન્સર થશે, પણ દર 4 વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિને કેન્સર થવાની પોસિબિલિટી જરૂર હોય છે. ઇઝ એટ અ રિસ્ક. એટલે ફિગર ઘણી મોટી છે, જેથી કરીને આના સાવચેતીના પગલાં આપણે લઈએ છીએ તો આપણે કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. બેઝિકલી વોટ ઇઝ કેન્સર એકચ્યુઅલી? તો કેન્સર ઇઝ નથિંગ બટ એ આપણા જે નોર્મલ સેલ્સ ગ્રો થતા હોય છે, કે આજે એક સેલ મરી ગયો તો એની જગ્યાએ બીજો સેલ્સ ગ્રો થશે અને એ એકદમ પ્રોપર મેનર્ડમાં ગ્રો થાય, રેગ્યુલેશન્સમાં ગ્રો થાય. પણ જ્યારે એનું રેગ્યુલેશન્સ તૂટી જાય અથવા તો વી કેન સે ઇરેગ્યુલર અનકન્ટ્રોલ ગ્રોથ થાય એટલે એ કેન્સર બને. જરૂરી નથી કે એની અંદર તમને ગાંઠ જ જોવા મળે. બ્લડ કેન્સરમાં કોઈ ગાંઠ નથી હોતી, માયલોમામાં કોઈ ગાંઠ નથી હોતી. એમાં પણ એબનોર્મલ સેલ્સ આપણા શરીરની અંદર વધી જતા હોય છે કે જે નોર્મલ સેલ્સ નથી. દેટ્સ કોલ્ડ કેન્સર. અને ઇટ ઇઝ નોટ કંટ્રોલ્ડ, ઇટ ઇઝ ટોટલી અનકન્ટ્રોલ્ડ. કોઈના પણ કંટ્રોલમાં નથી હોતા. ઘણીવાર કેન્સર પેશન્ટ્સ અમારી પાસે આવીને અમારી એડવાઇસ લેતા હોય કે સાહેબ ડાયટમાં શું ખાઈએ કે જેથી કરીને કેન્સર મટી જાય અથવા કેન્સરની ટ્રીટમેન્ટ્સ વધારે કારગર થાય. શુગર બંધ કરી દઈએ. ઇટ્સ અ ટોટલ મીથ. કેન્સરને કોઈ પણ વસ્તુની જરૂર નથી. કેન્સર ઇઝ અનકન્ટ્રોલ ગ્રોથ. તો શુગર ખાલી કેન્સરના સેલ્સ માટે જ જરૂરી છે? તો દરેક ડાયાબિટીસવાળા પેશન્ટ્સને કેન્સર હોય. લોજિકલ વસ્તુ છે ને. એટલે એવી કોઈ વસ્તુ ખાવાથી એક્સેપ્ટ ટોબેકો, આલ્કોહોલ, સર્ટન ફેક્ટર્સ છે જે આપણે ડિસ્કસ કરીશું અથવા જોઈશું. બટ એવું નથી કે કોઈ ફૂડ ફેક્ટર્સ ખાવાથી આપણને કેન્સર થાય જ, અથવા તો કેન્સરના દર્દીને એ ફૂડ ફેક્ટરથી દૂર રહેવું જરૂરી છે. લિમિટેડ માત્રામાં તમે શુગર લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ્સ નથી. યસ. અને બેઝિકલી આપણે આ જોઈએ, ઉપરની જે ફિગર્સ છે દેટ ઇઝ નોર્મલ સેલ ગ્રોથ. કે એક સેલ ડેમેજ થાય તો કાં તો એ સેલ રિપેર થાય અથવા એ સેલ મરી જાય, પણ એ સેલ્સ આગળ ડેવલપ ના થાય. નીચેની જે ફિગર્સ છે દેટ ઇઝ કેન્સર ફિગર. એની અંદર એક સેલ ડેમેજ થયો, પછી બીજું ડેમેજ થયું અને ટ્રાય કર્યો બોડીએ કે એને રિપેર કરવાનું, પણ એક લિમિટ સુધી એની કેપેસિટી રહી અને એ જ્યારે એ લિમિટ ક્રોસ થઈ ગઈ એટલે એ અલ્ટિમેટલી કેન્સરમાં કન્વર્ટ થઈ ગયું. અને ઇટ્સ ઓલ જીનેટિક. જે સેલ ડેમેજ થયો એટલે એનું મ્યુટેશન્સ થયું અથવા તો એના કોષના સ્પેસિફિક જે જીન્સ ખરા એ ડેમેજ થયા. આપણી બોડીની પોતાની કેપેસિટી હોય. અહીંયા આગળ કટ વાગી જાય તો 6-7 દિવસની અંદર કટ ઓટોમેટિકલી હીલ થઈ જાય અને મોટો હોય તો એને આપણે સ્ટીચ લઈને હીલ કરીએ. એટલે બોડીની પોતાની કેપેસિટી હોય દરેક વસ્તુને રિપેર કરવાની, દરેક ડેમેજ વસ્તુને રિપેર કરી શકે. પણ એ જીન ડેમેજ એટલો વધારે હોય કે જે આપણી બોડીની એક કેપેસિટીથી બિયોન્ડ હોય તો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ રિપેર. અને કાં તો એ સેલ્સને બોડી પોતે મારી નાખે અથવા તો બોડીની કેપેસિટીની બહાર જઈને એ સેલ્સ ગ્રો થાય અને પછી એ અલ્ટિમેટલી કેન્સરમાં કન્વર્ટ થાય. આપણે ઘણીવાર પેશન્ટ્સ અમને પૂછતા હોય કે સાહેબ મને કેન્સર થયું તો મારા છોકરાઓને થવાની પોસિબિલિટીઝ ખરી, કે મારા છોકરાઓએ શું ધ્યાન રાખવું જરૂરી છે? તો ધ થિંગ ઇઝ દેટ કે 5-7% જેટલા કેન્સર હેરિડેટરી હોય છે. દેટ ઇઝ ટુ ડિફરન્ટ થિંગ, હેરિડેટરી એન્ડ જીનેટિક્સ. ઓલ કેન્સર આર જીનેટિક્સ, જે આપણે આગળ જોયું તે. બટ વેરી રેર 5-7% જ કેન્સર જે હોય છે જે વારસાગત અથવા તો હેરિડેટરી હોય છે. ઉપરની જે ફિગર છે જે નોર્મલ ફિગર છે, જેને આપણે સ્પોરેડિક કહીએ, જે મોટા ભાગના કેન્સર એ રીતના હોય છે કે જેની અંદર એક જીન, પહેલાં 2 જીન નોર્મલ હોય છે, એક જીન ડેમેજ થયું કોઈ પણ કારણોસર અને
ઘણા સમય પછી બીજું જીન ડેમેજ થયું. એ જીનને ડેમેજને રિપેર થતાં એપ્રોક્સિમેટલી 25-30 વર્ષનો સમય પીરિયડ લાગતો હોય છે. અને જ્યારે બંને જીન ડેમેજ થાય ત્યારે એ કેન્સરમાં કન્વર્ટ થાય. એટલે જે 50-60 વર્ષની ઉંમરની આસપાસ જે કેન્સર આપણને જોવા મળતા હોય છે એ મોટા ભાગે સ્પોરેડિક હોય છે, નોન હેરિડેટરી અથવા તો વારસાગત નથી હોતા. પણ જે નીચેની ફિગર ખરી આપણી એની અંદર ઓલરેડી એક જીન ડેમેજ છે જે આપણને ફેમિલીમાં વારસામાંથી મળે છે, આપણા મધર કે ફાધર તરફથી. અને બીજું જીન ડેમેજ થાય છે કોઈ પણ ફેક્ટર્સ દ્વારા, કેમિકલ ફેક્ટર્સ છે, સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, ટોબેકો છે, એનીથિંગ. અને અલ્ટિમેટલી પછી કેન્સર કન્વર્ટ થાય છે. સો આ ટાઈમ ઇન્ટરવલને 25-30 વર્ષનો સમય પીરિયડ લાગશે. એટલે અર્લી એજમાં થતી બીમારી છે અથવા અર્લી એજમાં થતું કેન્સર છે અને ટોટલ ફેમિલીમાં રન થતું કેન્સર છે. મધરને હોય તો એની ડોટરને થાય, મધરના બેનને થાય. એટલે ઇટ ઇઝ ટોટલી રન ઇન ફેમિલી. અને ધીસ ઇઝ એપ્રોક્સિમેટલી 5-7% કેન્સર્સ ટોટલ જે આપણે જોવા મળીએ તે હેરિડેટરી અથવા તો વારસાગત હોય છે. અને આ જે કેન્સર ખરા એમાં મુખ્યત્વે આપણું બ્રેસ્ટ કેન્સર, ઓવેરિયન કેન્સર અથવા ફિમેલ કેન્સર આપણે કહીએ, આંતરડાનું કેન્સર છે, થાઇરોઇડ કેન્સર છે, આ બધા કેન્સરનો મુખ્યત્વે સમાવેશ થતો હોય છે. કેન્સર કેમ થઈ શકે? વી નો દેટ કે ઇટ્સ અ જીનેટિક, પણ અમુક રીઝન તો હોઈ શકે ને આપણા માટે કેન્સર થવાના. તો અમુક વાયરસ ઇન્ફેક્શન, જે આપણે વાત કરી કે HPV વેક્સિન, તો હ્યુમન પેપિલોમા વાયરસના ઇન્ફેક્શનથી આપણને મોઢાનું અને ગર્ભાશયના મુખનું એટલે સર્વાઇકલ કેન્સર થઈ શકે છે, સર્વાઇકલ પાર્ટનું. આ ઉપરાંત હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી વાયરસ ઇન્ફેક્શનથી આપણને લીવર કેન્સર થઈ શકે છે. અને H. પાયલોરી નામના બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી આપણને સ્ટમક અથવા તો હોજરીનું કેન્સર થઈ શકે છે. ઇટ ઇઝ નોટ ડેફિનેટ કે ભાઈ જેટલા પેશન્ટ્સને HPV ઇન્ફેક્શન થાય અથવા તો હિપેટાઇટિસનું ઇન્ફેક્શન થાય બધા જ પેશન્ટને કેન્સર થાય જ. ઇટ ઇઝ લિમિટેડ અને ઇટ ઇઝ સિલેક્ટેડ. ઇટ્સ ઓલ્સો ડિપેન્ડ્સ અપોન લાઇફસ્ટાઇલ. એ ઉપરાંત આપણે જોવા જઈએ તો આપણે જે જગ્યાએ રહીએ છીએ, ગામડાઓમાં કેન્સરનું પ્રમાણ ઓછું હોય, સિટીઝની અંદર વધારે હોય, મેટ્રો સિટીઝની અંદર એનાથી વધારે હોય, બિકોઝ એર પોલ્યુશન એન્ડ ઓક્યુપેશનલ પોલ્યુશન્સ. આ બંને વસ્તુના હિસાબથી આપણને કેન્સરનું પ્રમાણ વધારે થાય છે. આપણે પોલ્યુશન્સનું પ્રમાણ પણ દિવસે ને દિવસે સિટીઝની અંદર વધતું જાય છે. જો આપણે એર ક્વોલિટી જોવા જઈએ તો કાં તો મોડરેટ હોય કાં તો ખરાબ જ હોય, આપણે જે સિટીમાં રહીએ તે સિટીની. અથવા ગામડાની અંદર જે એર ક્વોલિટી હોય ઘણી સારી હોય. એટલે એર પોલ્યુશન્સ એઝ વેલ એઝ ઓક્યુપેશનલ પોલ્યુશન્સ, અને એની અંદર આ બધા જ કેમિકલ્સ જે છે એ પાર્ટિસિપેટ કરે છે કેન્સર્સ થવા માટે. ફિમેલ્સની અંદર એક ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, ગર્ભ નિરોધક ગોળીઓ અથવા તો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી, જે ઓવરડોઝ એટલે બે રીતે આપણે કહી શકીએ કે એક તો ડોઝ પર ટેબ્લેટ્સ વધારે હોય અને બીજી વસ્તુ છે કે ટાઈમ ઇન્ટરવલ તમારો બહુ વધારે હોય. એટલે એનું સેવન આપણે 5 કે 5થી વધારે વર્ષનું યુઝ કરીએ છીએ તો આપણને ફિમેલ કેન્સર્સ થવાની પોસિબિલિટીઝ ખરી, જેની અંદર બ્રેસ્ટ કોમન, ઓવેરિયન એટલે અંડકોશ, યુટ્રસ એટલે ગર્ભાશય, આ 3 કોમન કેન્સર્સ થવાની પોસિબિલિટીઝ એની અંદર વધારે હોય છે. જીન, આપણે જે વાત કરી કે આપણા જીન જે 5-7% કેસ વારસાગત હોય છે, એની અંદર આ અમુક જીન્સ હોય છે, આપણે જોઈશું. ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ ડિસ્કસ એઝ વેલ એઝ રિમેમ્બર. પણ આપણું ઇન્ટરેક્શન્સ થાય છે જે આ બધી વસ્તુનું આપણી બોડી સાથે, ત્યારે આપણને કેન્સર થાય છે. અને આપણે 2 વસ્તુ મેઇન ભૂલ્યા જે આમાં આપણે યુઝ કરીશું, કે જે ટોબેકો. આપણે કોઈ પણ વેમાં ટોબેકોનું વ્યસન કરીએ છીએ, મોઢામાં મૂકીને કરીએ, સિગરેટ યુઝ કરીએ કે બીડી યુઝ કરીએ, આ 3 વસ્તુ કોમનલી યુઝ થતું હોય છે. અમુક જગ્યાએ હુક્કા, ચલમ, સિગાર જેવી વસ્તુ પણ યુઝ થતી હોય છે, જે ઓલવેઝ ડેન્જર. ટોબેકોની અંદર હાઇડ્રોકાર્બન્સ પ્લસ નિકોટિન બંને વસ્તુ હોય છે. નિકોટિનથી આપણને એડિક્શન અથવા તો આદત પડતી હોય છે, અને હાઇડ્રોકાર્બન્સ કે જે કેમિકલ્સ હોય છે જેનાથી આપણને નુકસાન થાય છે. નોટ ઓનલી કેન્સર બટ ઘણી બધી વસ્તુ આપણને ટોબેકોના સેવનથી થાય છે. ટોબેકો ઇઝ નોટ એટ ઓલ બેનિફિશિયલ. બીજી વસ્તુ જે છે એ આલ્કોહોલ. આલ્કોહોલ ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ કે એક લિમિટેડ અમાઉન્ટ આલ્કોહોલ અથવા તો રેડ વાઇન જે હેલ્થ માટે બેનિફિશિયલ્સ છે, એવી એક ગાઈડલાઈન હતી WHOની કે ઇન્ટરનેશનલની, કે ભાઈ અમુક એક લિમિટેડ અમાઉન્ટ 15 to 30 ml જેટલું આલ્કોહોલનું દરરોજ સેવન કરવાથી હાર્ટ પ્રોટેક્ટ થાય, કોલેસ્ટ્રોલ ઓછું થાય. રિસેન્ટલી ઇન્ટરનેશનલ લેવલે આ ગાઈડલાઇન્સ અથવા તો આ ટર્મિનોલોજીને રિમૂવ કરી દેવામાં આવી છે. there is no safe limit of alcohol for health. એટલે એવું કાંઈ જ નથી કે 30 ml 15 ml
આલ્કોહોલ કે રેડ વાઇન પીવાથી આપણી હેલ્થ સારી રહે, એ વસ્તુને આજથી 4 વર્ષ પહેલાં પોસ્ટ કોવિડ ટાઈમ ઇન્ટરવલમાં ઇન્ટરનેશનલ એજન્સીએ રિમૂવ કરી દીધી, બિકોઝ ધેર આર ડેટા, ધેર આર રિસર્ચ કે જે સાબિત કર્યું છે કે ધેર ઇઝ નો સચ સેફ લિમિટ ઓફ આલ્કોહોલ. ટોબેકોથી લગભગ 18 થી 20 ટાઈપના ડિફરન્ટ કેન્સર થતા હોય છે. આલ્કોહોલના સેવનથી એપ્રોક્સિમેટલી 5 થી 10 ટાઈપના ડિફરન્ટ કેન્સર થતા હોય છે, જેમાં મોટાભાગે જીઆઈ ટ્રેક, બ્રેસ્ટ, ઓવરી અને યુટ્રસનું સમાવેશ થતું હોય છે. જીઆઈ ટ્રેક એટલે અન્નનળી છે, હોજરી છે, આંતરડાનું છે, એ કેન્સરનો સમાવેશ થતો હોય છે. ઓવરવેટ, અનહેલ્ધી ફૂડ હેબિટ્સ, પર્ટિક્યુલરલી નોન વેજીટેરિયન ફૂડ હેબિટ્સ. નોન વેજીટેરિયન ફૂડ ઇઝ નોટ બેડ એકચ્યુઅલી, એવું નથી કે એ વસ્તુ ખરાબ છે ને એનાથી કેન્સર થશે, પણ પર્ટિક્યુલરલી રેડ મીટ ખાવાથી આપણને આંતરડાના ભાગના કેન્સર થવાની પોસિબિલિટીઝ વધારે હોય છે. એટલે એવું નથી કહેતા કે આપણે નોન વેજીટેબલ ફૂડ્સ ઓમિટ કરી દઈએ અથવા બંધ કરી દઈએ, બટ કીપ ઇટ લિમિટ એન્ડ કીપ ઇટ સેફ. ફિશ છે અને એ બધી વસ્તુ હેલ્થ માટે સારી છે, બિકોઝ વી કેન ગેટ omega-3 ફેટી એસિડ જે હાર્ટ માટે પ્રોટેક્ટિવ્સ છે. બટ રેડ મીટ્સ એન્ડ સર્ટન થિંગ્સ ઇન non-vegetarian foods, they are not good for health. We do the regular exercise, approximately 30-40 મિનિટ એક્સરસાઇઝ આપણે કરીએ, જેનાથી ઘણા બધા એડવાન્ટેજ થાય, આપણું વેટ કંટ્રોલ થાય, અને આ વેટ કંટ્રોલ થવાથી પણ આપણને કેન્સર જેવી પોસિબિલિટીઝ થવાની શક્યતાઓ ઓછી છે. એન્ડ સ્ક્રીનિંગ, જે આપણે વાત કરી કે આપણે હેલ્થ પ્રત્યે બેદરકાર રહીએ છીએ, આઈ ડોન્ટ થિંક સો કે આપણામાંથી કોઈ પણ સ્ક્રીનિંગ પ્રોસિજર ફોલો કરતું હોય. કેન્સર સ્ક્રીનિંગ ઇઝ અ સ્પેસિફિક પ્રોસિજર કે જે મોટાભાગની હોસ્પિટલ્સની અંદર થતી હોય છે, અને આઈડિયલી ડિપેન્ડ્સ અપોન એજ દરેક વ્યક્તિએ આ સ્ક્રીનિંગ પ્રોસિજર વર્ષમાં એકવાર અથવા તો એકોર્ડિંગ ટુ ધ ગાઈડલાઇન કરાવવી પડતી હોય છે. દરેક વસ્તુનું સ્ક્રીનિંગ સિસ્ટમ હોય છે, જે આપણે એના પર્ટિક્યુલર રોગ વિશે જ્યારે ડિસ્કસ કરીએ છીએ ત્યારે એને આપણે ડિસ્કસ કરીશું. બટ સ્ક્રીનિંગ ઇઝ most important part of the cancer prevention and most omitted part in the society. અવેરનેસની જ્યારે વાત કરીએ ત્યારે હું ખાલી 2 જ વસ્તુ કરીશ, એક વેક્સિનેશન અને એક સ્ક્રીનિંગ, દેટ્સ ઇટ. આ 2 વસ્તુ કરવાથી 50% જેટલા કેન્સરને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. વેક્સિનેશન ઇઝ સિમ્પલ પ્રોસિજર, સ્ક્રીનિંગ હેઝ ટુ બી ડન ઇન ઈચ એન્ડ એવરી ફેમિલી, ડિપેન્ડ્સ અપોન ધ કેન્સર કે આપણે કઈ રીતે કરી શકીએ છીએ. કોમન કેન્સર, નો ડાઉટ ટાઈમ જેમ ચેન્જ થતો જાય છે તેમ કેન્સરની જે પોસિબિલિટીઝ પણ થોડી ઘણી ચેન્જ થતી જાય છે. અને અત્યારે હાલમાં ઇન્ડિયામાં સૌથી કોમન કેન્સર બ્રેસ્ટ કેન્સર, અને સેકન્ડ કોમન કેન્સર માઉથ કેન્સર અથવા તો ઓરલ કેન્સર્સ, બિકોઝ ઓફ અવર હેબિટ્સ. ઇનિશિયલી સર્વાઇકલ કેન્સર અથવા તો ગર્ભાશયના મુખના કેન્સરને આપણે નંબર 1 હતું, પણ સ્ક્રીનિંગ છે, વેક્સિનેશન છે, હાઇજીન છે, અવેરનેસ છે, આ બધી વસ્તુ થવાના કારણે નાઉ ધ બ્રેસ્ટ કેન્સર ઇઝ ધ કોમન કેન્સર. એની અંદર 2 ટાઈપના કેન્સર આપણને 2 ટાઈપની ગાંઠ જોવા મળે. એક બિનાઇન નોન મેલિગ્નન્ટ અને એક મેલિગ્નન્ટ મતલબ કેન્સર. અને સિમ્પલ કે એના પ્રિવેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ શું કરી શકીએ, દેટ્સ ઇઝ સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ, બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ઇઝ એકોર્ડિંગ ટુ ધ FDA, એકોર્ડિંગ ટુ ધ WHO ઇઝ કમ્પલસરી પ્રોસિજર. કે આપણે આપણા ફેમિલી મેમ્બર્સની અંદર, ફિમેલ ફેમિલી મેમ્બર્સ 45 યર્સની એજ પછી સ્ક્રીનિંગ ઇઝ મસ્ટ. 45 to 60 યર્સની એજ સુધીમાં સ્ક્રીનિંગ પ્રોસિજર એગ્રેસિવલી 1 વર્ષે કરાવવી જરૂરી છે, જેમાં 3 વસ્તુનો સમાવેશ થાય છે. સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન બાય ફિમેલ હરસેલ્ફ, ડિફરન્ટ પોઝિશન્સમાં, ડિફરન્ટ જગ્યાએ, બગલની અંદર, ગળાની અંદર, બ્રેસ્ટના ઓલ ઓવર, નિપલ્સ, એવરીથિંગ ફિમેલે પોતે જાતે જ ચેક કરવું જોઈએ once in a month. બ્રેસ્ટ એક્ઝામિનેશન બાય ડૉક્ટર 6 મંથમાં 1 વખત, અને બ્રેસ્ટ મેમોગ્રાફી અથવા બ્રેસ્ટ એક્સરે, જે આપણે સિમ્પલ કહીએ તે વર્ષમાં 1 વખત 45 યર્સની એજ પછી. ઇટ્સ અ કમ્પલસરી, જે આપણે કોઈ કરાવતા નથી. સિમ્પલ. તો આજથી એક વસ્તુ નક્કી કરી લઈએ કે એટલું કરાવીએ, અને જો બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ કરાવીએ છીએ તો 60 to 70% જેટલા બ્રેસ્ટ કેન્સરને આપણે રોકી શકીએ છીએ, અથવા તો પ્રી કેન્સર સ્ટેજમાં પકડી અને સિમ્પલ ટ્રીટમેન્ટ્સથી આપણે એને મટાડી શકીએ છીએ. જ્યારે એપરન્ટ કેન્સરમાં કન્વર્ટ થાય છે તો ડિપેન્ડ્સ અપોન સ્ટેજ, સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન થેરાપી, આ બધી પ્રોસિજરમાંથી આપણે પસાર થવું પડતું હોય છે. સો ધ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ પ્રોસિજર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
અને એ આપણે દરેક ફિમેલે 45 યર્સની એજ પછી દેર ઇઝ વેરિએશન ઇન એજ 40, 45 અને 50, બટ રિસન્ટલી ધ ગાઈડલાઇન હેઝ બીન ફિક્સ્ડ એટ 45 યર્સ ઓફ એજ. પહેલાં એવું હતું કે ઇન્ડિયાની અંદર પ્રમાણ ઓછું હતું એટલે 50 યર્સે કરાવતા હતા, વેસ્ટર્ન પોપ્યુલેશન્સની અંદર 40 વર્ષે કરાવતા હતા. સો નાવ ઇન્ટરનેશનલ એજન્સી હેઝ ફિક્સ્ડ ધ ગાઈડલાઇન એન્ડ ઇટ 45 years the age limit where we should do the breast cancer screening program. બ્રેસ્ટ કેન્સર માટે અમુક સ્પેસિફિક ફેક્ટર્સ આપણા માટે રિસ્પોન્સિબલ છે. જે આપણે વાત કરી કે વારસાગત, તો એપ્રોક્સિમેટલી 7% જેટલા બ્રેસ્ટ કેન્સર હેરિડેટરી અથવા તો વારસાગત હોય છે, જેમાં BRCA1 અને BRCA2 જેવા જીનનો સમાવેશ થતો હોય છે. આ ઉપરાંત આપણે વાત કરી કે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી અને ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો વધારે પડતો ઉપયોગ એટલે મોર દેન 5 years, તો આપણને આ વસ્તુ થવાની પોસિબિલિટીઝ ખરી. અને લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ જેમાં આલ્કોહોલ, excessive fatty foods including non-vegetarian foods અને lack of exercise અથવા તો overweight, these are the common factors for the breast cancer problems. અને બ્રેસ્ટ કેન્સર્સની જે સાઇન્સ આપણને જોવા મળતી હોય છે, વેરી રેરલી કે કોઈ પેશન્ટે મેમોગ્રાફી કરાવી અને એમાં કંઈ ગાંઠ જેવું આવ્યું અને પેશન્ટ અમારી પાસે કોન્ટેક્ટ કર્યો, એવું હાર્ડલી અમને ક્યારેય જોવા મળતું હોય છે. કારણ કે પહેલી વસ્તુ તો મેમોગ્રાફી એટલી ફ્રીક્વન્ટ આપણે કરાવતા નથી, અને બીજી વસ્તુ કે જ્યારે ગાંઠ ફીલ થાય ત્યારે જ આપણે ડૉક્ટરની પાસે જઈએ છીએ. એટલે મોસ્ટ કોમન સિમ્ટમ્સ જે છે એ સ્તનની અંદર ગાંઠ હોવી અથવા તો માંસ હોવું, અથવા તો કોઈ પણ જાતના બ્રેસ્ટની અંદર ચેન્જીસ જોવા મળવા. એક બ્રેસ્ટ મોટું થઈ જવું કમ્પેર ટુ બીજા બ્રેસ્ટની અંદર બ્રેસ્ટની સ્કિનની અંદર થોડા ઘણા ચેન્જીસ થઈ જવા, જેમ કે સ્કેલિંગ થાય, રેડનેસ થાય, અલ્સર્સ થાય, એમાંથી કોઈ ડિસ્ચાર્જ થાય. તો એવા કોઈ પણ ચેન્જીસ થાય તો આપણને બ્રેસ્ટ કેન્સર હોવાની પોસિબિલિટીઝ છે. બ્રેસ્ટ કેન્સર ઇઝ વેરી રેરલી પેઇનફુલ. જરૂરી નથી કે દરેક બ્રેસ્ટ કેન્સરની અંદર જે ગાંઠ થાય એ પેઇનફુલ જ હોય. 70 to 90% જેટલી બ્રેસ્ટની ટ્યુમર્સ અથવા ગાંઠ જે નોન પેઇનફુલ હોય છે અને વેરી રેરલી પેઇન હોય. અને નિપલ ચેન્જીસ ઇન ધ નિપલ ઉપસી જવી, નિપલ રિટ્રેક્ટ થઈ જવી, નિપલમાંથી ડિસ્ચાર્જ થવું. ડિસ્ચાર્જમાં પણ ઘણા બધા ડિસ્ચાર્જ થઈ શકે છે. રેડ કલરનું બ્લડ આવે, બ્લેક કલરનું ડિસ્ચાર્જ થાય, ગ્રીનિશ ડિસ્ચાર્જ થાય, પસ જેવું યલો ડિસ્ચાર્જ થાય અને વ્હાઇટિશ ડિસ્ચાર્જ થાય. સો કોઈ પણ જાતનું એબનોર્મલ ડિસ્ચાર્જ ફ્રોમ ધ નિપલ is also suspicious to have the breast cancer and we have to check for that. So these are the things which we have to change in breast, check in the breast. જ્યારે એક તો આપણને બ્રેસ્ટના ટેક્સચરમાં ચેન્જ થવો, ડમ્પલિંગ થવું, ડિસ્ચાર્જ થવું, બ્લડી ડિસ્ચાર્જ થવું, બગલની અંદર ગાંઠ હોવી, નિપ્પલમાં ફેરફાર થવા અને રેડનેસ અથવા તો ટ્યુમર હોવું. તો these are the symptoms, these are the signs જેના કારણે બ્રેસ્ટ કેન્સર હોવાની પોસિબિલિટીઝ ખરી. We will not discuss regarding the treatments of any cancer, કારણ કે આપણો જે ટાર્ગેટ છે આજનો લેક્ચર્સનો એ પ્રિવેન્શનનો છે રાધર દેન ધ ટ્રીટમેન્ટ્સ. બિકોઝ ટ્રીટમેન્ટ્સમાં તો બધા જ કેન્સરની અંદર બેઝિક 3 ટ્રીટમેન્ટ્સ આવે છે: સર્જરી, રેડિયેશન થેરપી અને કીમોથેરપી. અને હવે નાઉડેઝ વિથ એડવાન્સમેન્ટ ઓફ ધ સાયન્સ, હોર્મોન થેરપી, ઇમ્યુન થેરપી, ટાર્ગેટ થેરપી અને રિસેન્ટલી એન્ટીબોડી ડ્રગ કન્જ્યુગેટ્સ. These are the treatments option available in any cancers. But yes, there are 2-3 things કે જે આપણે ઘણીવાર ટ્રીટમેન્ટ્સથી ગભરાતા હોઈએ. એ આપણે જસ્ટ બેઝિક ફંડોએ ક્લિયર કરી લઈએ કે એવરી બ્રેસ્ટ કેન્સરની અંદર કમ્પ્લીટ બ્રેસ્ટ રિમૂવ કરવું જરૂરી નથી. જે આખું ટોટલ સ્તન આપણે રિમૂવ કરી દઈએ, દેટ ઇઝ નોટ નેસેસરી ઇન ઈચ એન્ડ એવરી બ્રેસ્ટ કેન્સર. જો ટ્યુમરની સાઇઝ નાની હોય, લેસ ધેન 2 સેન્ટીમીટર ઇન સાઇઝ, તો આપણે બ્રેસ્ટ કન્ઝર્વેટિવ સર્જરી કરી શકીએ. બ્રેસ્ટ કન્ઝર્વેટિવ સર્જરી એટલે આપણે ગાંઠનો એક નાનકડો ભાગ જ કાઢીએ આજુબાજુના એરિયાની એક માર્જિન રાખીને, અને દેટ ઇઝ ઇક્વલ ટુ ધી ટોટલ બ્રેસ્ટ રિમૂવલ. ઘણીવાર આપણા માઇન્ડની અંદર એવું સેટઅપ થઈ જાય કે સાહેબ આખું બ્રેસ્ટ કાઢી નાખીએ તો ફરી થાય જ નહીં, અને ગાંઠ કાઢીશું તો ફરી થવાની પોસિબિલિટીઝ રહે છે. પણ એવું નથી. શરીરમાં બીજા ઘણા બધા અવયવ છે કે જ્યાં ફરીથી થઈ શકે છે. સો ધીસ ઇઝ અ રોંગ કોન્સેપ્ટ. યુ જસ્ટ રિમૂવ ધ ટ્યુમર ઇફ ઇટ ઇઝ સ્મોલ ઇન સાઇઝ એન્ડ યોર ડોક્ટર એડવાઇસ. દેર ઇઝ નો હાર્મ કે એની અંદર આપણને ફરીથી પાછો પ્રોબ્લેમ થવાની પોસિબિલિટીઝ થશે. 2025ની અંદર બ્રેસ્ટ કેન્સર માટેની બધી જ ટ્રીટમેન્ટ્સ સારી હોય છે. એટલે આપણે ઘણીવાર કેન્સર થાય એટલે ટ્રીટમેન્ટ્સની સાઇડ ઇફેક્ટ્સથી ડરવાનું ચાલુ થઈ જાય રાધર દેન એનીથિંગ એલ્સ.
કે સર્જરી થશે તો સાહેબ મારો હાથ ફૂલી જશે, મને પેઇન થશે, એક હાથ બીજા હાથ કરતાં મોટો થઈ જશે, રેડિયેશન થેરાપીથી મને સાઇડ ઇફેક્ટ્સ થશે, અને ખાસ કરીને કીમોથેરાપીથી ડર લાગે. કીમોથેરાપી થોડી લેન્ધી પ્રોસેસ હોય એટલે ડર વધારે લાગે. મારો સબ્જેક્ટ જ કીમોથેરાપીનો છે, બટ આજે 2025ની અંદર ઘણી બધી કીમોથેરાપીની મેડિસિન્સ એવી થઈ ગઈ કે જે સાઇડ ઇફેક્ટ્સ ફ્રી હોય. ખાસ કરીને ફિમેલમાં થનારું કેન્સર છે એટલે હેર લોસ જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આજે ઘણી બધી કીમોથેરાપીની મેડિસિન્સ એવી થઈ ગઈ કે જેમાં હેર લોસ થવાની પોસિબિલિટી નથી રહેતી. 20% કીમોથેરાપીની મેડિસિન્સ એવી છે જેમાં હેર લોસ થતા હોય છે, બટ વિથ અવેબિલિટી ઓફ ધ પેક્સમેન સ્કેલ્પ કુલિંગ સિસ્ટમ, કે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ તો આપણને હેર લોસ નથી થતા. એટલે સાયન્સ એડવાન્સ થાય છે તેમ તેમ આપણને ઘણી બધી વસ્તુ આપે છે જે આપણે ટ્રીટમેન્ટ્સને સારી, ઇફેક્ટિવ અને સાઇડ ઇફેક્ટ્સ ફ્રી કરે છે. એટલે આજે જે ફિમેલની અંદર જે ડર હોય કે સાહેબ વાળ જતા રહેશે, તો એ આ મશીનના ઉપયોગ કરવાથી એઝ ઇટ ઇઝ રહે. પ્લસ કીમોથેરાપીની તમારી ઇફેક્ટ કે ટ્રીટમેન્ટ્સનું રિઝલ્ટ જરા પણ કોમ્પ્રોમાઇઝ ના થાય. સો એક ફિમેલ એક્ટ્રેસ એન્જલિના જોલી, જો હોલિવૂડની ફિમેલ એક્ટ્રેસ છે, અને આજકાલ તો ઘણી બધી સેલિબ્રિટીને કેન્સર થાય છે, એવું નથી. પહેલાં પણ થતું જ હતું, પણ આજે ડ્યુ ટુ મીડિયા અવેબિલિટી, ડ્યુ ટુ અવેબલ એક્સેસ ઓફ ધ સોશિયલ મીડિયા આપણને જાણકારી વધારે થાય છે. આના મધરને ઓવેરિયન કેન્સર હતું, એની દાદીને બ્રેસ્ટ કેન્સર હતું, એટલે એના જીન BRCA1 પોઝિટિવ હતું. અને બિફોર કેન્સર એટલે એને પોતાના બંને બ્રેસ્ટ અને બંને ઓવરીઝ, બંને અંડકોષ રિમૂવ કરાવી દીધા. સો આપણામાં આટલી જાગૃતતા અને ડેરિંગ પણ જરૂરી છે. આજે કેન્સર થયા વગર તમે બંને બ્રેસ્ટ રિમૂવ કરાવી દો, એ તમારામાં એક ડેરિંગ હોવી જરૂરી છે. ઇફ યુ હેવ ચાન્સ ઓફ રિસ્ક, BRCA1 અને BRCA2 હોય એટલે 100% બ્રેસ્ટ કેન્સર થાય અને 60 to 70% અંડકોષનું કેન્સર થાય છે. એટલે બેટર ટુ પ્રિવેન્ટ, અને પ્રિવેન્ટિવ આસ્પેક્ટની અંદર જસ્ટ રિમૂવ ધ ઓર્ગન. તમે ઓર્ગન રિમૂવ કરી દો એટલે તમને એ જગ્યાએ કેન્સર થવાની પોસિબિલિટી 0 થઈ જાય અને તમે બ્રેસ્ટને ફરીથી રિકન્સ્ટ્રક્શન કરી શકો છો. અને એન્જલિના જોલીના આ સ્ટેપ પછી આ ઇફેક્ટ આવી. એટલે ઇન્ક્રીઝ ઇન BRCA ટેસ્ટિંગ, લગભગ 1000 જેટલા BRCA ટેસ્ટિંગ થવાના ચાલુ થઈ ગયા. એપ્રોક્સિમેટલી BRCA ટેસ્ટિંગની પોઝિટિવ પછી સર્જરીનું પ્રમાણ પણ વધી ગયું અને પોપ્યુલેશન્સની અંદર અવેરનેસ પણ વધી ગયું. સેકન્ડ અને વેરી સિમિલર કેન્સર કમ્પેર ટુ ધ બ્રેસ્ટ કેન્સર ઇઝ ઓવેરિયન કેન્સર અથવા તો અંડકોષનું કેન્સર. બટ અનફોર્ચ્યુનેટલી અંડકોષનું કેન્સર જે છે મોટા ભાગે એડવાન્સ સ્ટેજમાં અમને જોવા મળતું હોય છે, કારણ કે પેટની અંદર જગ્યા ઘણી બધી વધારે હોય એટલે ટ્યુમર મોટું થાય ત્યાં સુધી પેશન્ટ અમારી પાસે આવે નહીં, અથવા તો કોઈ સિમ્ટોમ્સ ડેવલપ ના થાય ત્યાં સુધી નહીં આવે. અને 75% ઓફ ધ પેશન્ટ્સ ડાયગ્નોઝ ઇન એડવાન્સ સ્ટેજ, જ્યાં આપણું સર્વાઈવલ ઘણું ઓછું થઈ જાય, 10%ની આસપાસ આવી જાય. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ આ જે કેન્સર છે આપણું, એને કાં તો આપણે અર્લી સ્ટેજમાં પકડીએ અથવા તો પ્રોપર સ્ક્રીનિંગ પ્રોસિજર એની કરીએ. સેમ ફેક્ટર્સ જે બ્રેસ્ટ કેન્સર્સમાં રિસ્પોન્સિબલ છે એ જ આની અંદર રિસ્પોન્સિબલ છે. એજથી લઈ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી છે, લાઇફસ્ટાઇલ છે, BRCA1 ને BRCA2 અને ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અથવા હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી. અને એનું જે સ્ક્રીનિંગ પ્રોસિજર છે એ બે રીતે આપણે કરી શકીએ વર્ષમાં એક વખત. એક પેલ્વિક એક્ઝામિનેશન ફોર એની ટ્યુમર, CA 125નો બ્લડ રિપોર્ટ્સ, અને પેલ્વિક અલ્ટ્રાસોનોગ્રાફી એટલે સિમ્પલ સોનોગ્રાફી. જો આ 3 વસ્તુ આપણે વર્ષમાં એક વખત કરીએ છીએ આફ્ટર એજ ઓફ 50 years, 50 વર્ષની ઉંમર પછી, તો આને એટલીસ્ટ અર્લી સ્ટેજમાં તો પકડી શકીએ છીએ. નોટ લાઇક દેટ કે ભાઈ 3જા કે 4થા સ્ટેજમાં પકડીએ અને પછી જ્યાં આપણી ટ્રીટમેન્ટ્સ કરવી, ઇટ ઇઝ નોટ પોસિબલ. એવું આની અંદર નહીં થાય જો આપણે આનું સ્ક્રીનિંગ પ્રોસિજર પ્રોપરલી ફોલો કરીએ છીએ તો. અને પ્રોટેક્ટિવ ફેક્ટર્સમાં જો આપણે જોવા જઈએ તો ધીઝ આર ધ થિંગ્સ કે જે આપણે કરીએ તો પ્રોટેક્ટ કરી શકીએ, બટ ઇટ ઇઝ નોટ સો પરફેક્ટ એક્સેપ્ટ રિમૂવલ ઓફ ધ ઓવરીઝ. જે લાસ્ટ જે સેન્ટેન્સ લખ્યું છે, લાસ્ટ જે પોઈન્ટ્સ લખ્યો છે તે ઓવરી રિમૂવ કરશું તો ઓવરિયન કેન્સર નહીં થાય, એના સિવાય આપણને થાય. સર્વાઇકલ કેન્સર્સ જે થર્ડ કોમન કેન્સર્સ આપણે જોવા જઈએ, જે બાજુની ફિગર્સમાં આપણું ગર્ભાશય છે એની બાજુમાં આપણી ઓવરીઝ છે અને નીચે જે છે ગર્ભાશય અથવા સર્વિક્સનો પાર્ટ છે. પહેલાં સર્વાઇકલ કેન્સર્સ બહુ કોમન હતું, પણ જેમ જેમ સમય પીરિયડ જાય છે, સ્ક્રીનિંગ પ્રોસિજર એડવાન્સ થાય છે, HPV વેક્સિન આવે છે, ત્યારે સર્વાઇકલ કેન્સર્સનું પ્રમાણ ઓછું થઈ ગયું. અને મોસ્ટ કોમન
reason for cervical cancer is HPV infections, human papilloma virus infections. બીજા કોઈ પણ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ જેમાં વાયરસ અથવા બેક્ટેરિયા ખાસ કરીને HIV નો સમાવેશ થાય છે. મલ્ટિપલ સેક્સ પાર્ટનર, અર્લી સેક્સ, અનહાઇજેનિક સેક્સ, કારણ કે આ વસ્તુ જે છે ગર્ભાશયના માર્ગથી ઇન્ફેક્શન દ્વારા ટ્રાન્સફર થાય છે. એટલે આ બધા જ જે પ્રોબ્લેમ્સ છે એ આપણને વાયરસ અથવા તો ઇન્ફેક્શન ટ્રાન્સફર કરે છે અને જેનાથી આપણને આ વસ્તુ થવાની પોસિબિલિટીઝ ખરી. કોમન આપણું ફૂડ હેબિટ્સ, લાઇફસ્ટાઇલ હેબિટ્સ, એક્સરસાઇઝ અને એડિક્શન એટલે વ્યસન, આ પણ વસ્તુ એમાં રિસ્પોન્સિબલ હોય છે દરેક કેન્સર્સની અંદર. અને આપણે જોયું કે HPV વાયરસના ઇન્ફેક્શનથી આપણને લગભગ 80 થી 85% જેટલા સર્વાઇકલ કેન્સર્સ થતા હોય છે. અને એમાં કોમન 16, 18, 31 અને 33 આ 4 ટાઈપના વાયરસ એમાં અવેલેબલ હોય છે. વાયરસ ઇન્ફેક્શન થવાનું આપણને કોઈ સાઇન સિમ્ટમ્સ જોવા નથી મળતું. જેમ પેલું શરદી ખાંસી થાય એવું આમાં કોઈ સિમ્ટમ્સ આપણને નહીં જોવા મળે. એટલે એ સિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન 5, 10, 15 વર્ષે જઈને કેન્સરમાં જઈને કન્વર્ટ થઈ શકે છે. સો વોટ ઇઝ ધ સોલ્યુશન? સોલ્યુશન્સમાં આપણી પાસે આવે સેમ વસ્તુ જે પહેલાં જ ડિસ્કસ થઈ એ પ્રમાણે સ્ક્રીનિંગ પ્રોસિજર. અને સ્ક્રીનિંગ પ્રોસિજર્સમાં આપણે 2 જ વસ્તુ કરીએ. પેલ્વિક એક્ઝામિનેશન બાય ધ ગાયનેકોલોજિસ્ટ, અને એ ભાગમાંથી કોઈ પણ જાતનું કોઈ ડિસ્ચાર્જ, કોઈ અનયુઝ્યુઅલ પાર્ટ કે કંઈ પણ જોવા મળે છે તો એનું એક ટેસ્ટ સ્લાઇડ બનાવીએ મલેરિયાની સ્લાઇડ્સની જેમ, અને એમાં આપણે સેલ્સ જોઈએ. અને કોઈ પણ ખરાબ સેલ્સ આપણને આની અંદર જોવા મળે છે તો પછી આપણે એને આગળ ટેસ્ટિંગ માટે જવા દેવું પડે છે. અને સ્ક્રીનિંગ શુડ બી ડન જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ અથવા ફર્સ્ટ સેક્સ થાય એના 3 વર્ષ પછીથી આ પ્રોસેસને ચાલુ કરી દેવી જરૂરી છે. પણ આઈડિયલી 21 વર્ષ પછી આ સ્ક્રીનિંગ પ્રોસિજર્સને આપણે કન્વર્ટ કરવી જરૂરી છે. નાઉ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ સ્ક્રીનિંગ ઇઝ વેરી ગુડ ફોર સર્વાઇકલ કેન્સર. અને સ્ક્રીનિંગ સિવાય બીજી વસ્તુ છે જે વેક્સિન. ગાર્ડસીલ વેક્સિન આવે છે. અત્યારે તો ભારત સિરમવાળા ઇન્ડિયન વેક્સિન પણ લોન્ચ કરી દીધી છે રિસેન્ટલી, લગભગ 6-8 મહિના જેવું થઈ ગયું. દેટ ઇઝ ચીપર દેન ગાર્ડસીલ. ગાર્ડસીલ ઇઝ ઓરિજિનલ ફોરેન કંપનીની વેક્સિન આવે છે. અને ડિપેન્ડ્સ અપોન એજ 2 થી 3 ડોઝ આપણે લેવાના હોય. 19 થી 16 વર્ષની જે એજ છે આપણી, ઇટ ઇઝ વેરી આઈડિયલ એજ. મતલબ આપણા બાળકોને, આપણી ફિમેલ કિડ્સ, ચાઇલ્ડને જો એજ ક્રોસ થઈ જાય છે આપણી, તો પણ આપણે આ વેક્સિનને 40 વર્ષ સુધી લઈ શકીએ છીએ. બટ જેમ જેમ તમારી એજ વધતી જાય છે એમ વેક્સિનની ઇફેક્ટિવનેસ અથવા તો રિઝલ્ટ ધીમે ધીમે કોમ્પ્રોમાઇઝ થતું જાય છે. અને જ્યારે ફર્સ્ટ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય ત્યારે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે એ પછી એકવાર ઇન્ફેક્શન થયા પછી વેક્સિન વિલ નોટ વર્ક. એટલે બેટર છે કે મેરેજ પહેલાં આપણે આ વેક્સિન લઈ લઈએ, જે મોસ્ટ ઇગ્નોરન્ટ પાર્ટ ઓફ અવર સોસાયટી. અને ધીરે ધીરે આ રીતના અવેરનેસ પ્રોગ્રામ, મીડિયા એજ્યુકેશન્સ, ઇવન ફાર્મા એજ્યુકેશન્સથી લોકોનામાં આ વસ્તુની જાગૃતતા આવી છે કે વેક્સિન જેવી કોઈ વસ્તુ અવેલેબલ છે અને આપણે લેવી જોઈએ, જેથી કરીને આ કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આ વેક્સિન લઈએ તો 90%થી વધારે આપણે સર્વાઇકલ કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ. એટલે જેમ જેમ સમય જાય છે તેમ તેમ ગર્ભાશયના મુખનું અથવા તો સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ ઓછું થતું જાય છે અને બીજા કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. સો સ્ક્રીનિંગ અને વેક્સિનેશન. લંગ કેન્સર. ઇન્ડિયાની અંદર લંગ કેન્સર એટલું કોમન નથી, બટ તો પણ અમે અમારા રૂટીન પ્રેક્ટિસની અંદર એવરી ડે અથવા તો એવરી વીકની વાત કરીએ તો લગભગ 7 થી 10 જેટલા ફેફસાના કેન્સર જોવા મળતા હોય છે. અને અનફોર્ચ્યુનેટલી ફેફસાનું કેન્સરમાં 90% જેટલા પેશન્ટ્સ અમારી પાસે સ્ટેજ 4માં આવતા હોય છે, એટલે એડવાન્સ સ્ટેજની અંદર. એટલે અને મોસ્ટ કોમન રીઝન ફોર લંગ કેન્સર ઇઝ સ્મોકિંગ અથવા ટોબેકો. અને એના સિવાય આપણે વાત કરીએ તો આપણે ઓક્યુપેશનલ અને એર પોલ્યુશન્સ, આ બંને વસ્તુ પણ મોટાભાગે આ કેન્સર્સ માટે રિસ્પોન્સિબલ છે. આપણે ઘણીવાર એવું માનીએ કે ફિમેલ્સની અંદર લંગ કેન્સર્સ નહીં થાય, પણ એ પણ એક ખોટી વસ્તુ છે. આઉટ ઓફ 7 to 10 પેશન્ટ્સ જે પર વીક અમે જોઈએ છીએ એમાંથી એપ્રોક્સિમેટલી 4 થી 5 ફિમેલ પેશન્ટ્સ પણ હોય છે, નો ડાઉટ વિધાઉટ એની હેબિટ્સ ઓફ ધ ટોબેકો. એટલે એ વસ્તુ પણ આપણે લાઈફસ્ટાઈલ પર ડિપેન્ડ્સ આપણે કરી.
નો ડાઉટ ફેફસાની કેન્સર કોમન પુરુષોમાં જ વધારે હોય છે, પણ નાઉડેઝ વિથ ટાઈમ ઇન્ક્રીઝ આપણે ફિમેલની અંદર પણ આ વસ્તુ જોવાની ચાલુ થઈ ગઈ છે હવે હાલની અંદર. અને આ ફેફસાના કેન્સર ચોથા સ્ટેજમાં અમારી પાસે કેમ આવે છે? બિકોઝ એના જેટલા બી સિમ્ટમ્સ છે, ખાંસી આવી, છાતીમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ભૂખ નહીં લાગવી, વજન ઘટી જવું, ફીવર કે શરીરની અંદર બેચેની જેવું લાગવું, આ બધા જ જે સિમ્ટમ્સ આપણને જોવા મળે છે ને એ બીજા કોઈ પણ રોગમાં જોવા મળે છે ફેફસાને લગતા હોય, જેમ કે ન્યુમોનિયા છે, ટ્યુબરક્યુલોસિસ છે, કોઈ પણ જાતનું ઇન્ફેક્શન છે, ઇવન કોરોનામાં પણ આ રીતના સિમ્ટમ્સ આપણને જોવા મળે. અને અત્યારે તો ઠીક છે, બટ વેન વી સ્ટાર્ટેડ પ્રેક્ટિસ મોટાભાગના પેશન્ટ્સ અમારી પાસે ટીબીની દવા લઈને જ આવ્યા હોય. 2-3 મહિના ટીબીની મેડિસિન્સ ખાધી હોય, રિસ્પોન્સ રિઝલ્ટ નહીં આવે એટલે પછી બાયોપ્સી કરાવી એટલે કેન્સર ડિટેક્ટ થાય. એટલે ધીઝ આર ધ સિમ્ટમ્સ કે જે સિમ્ટમ્સ આપણને એ રીતનું સ્પેસિફિક એવું નથી કહેતું કે ભાઈ આ કેન્સર જ હશે કે ફેફસાનું કેન્સર જ હશે. એટલે ઇગ્નોરન્સ થવા માંડે છે ફ્રોમ ડૉક્ટર પોઈન્ટ્સ ઓફ વ્યૂ એઝ વેલ એઝ ફ્રોમ પેશન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. કારણ કે ડૉક્ટર બી ટીબીની કે ન્યુમોનિયાની દવા આપે ઘણીવાર અને ડિલે થાય એના કારણે કેન્સર પ્રોગ્રેસ થાય અને એડવાન્સ સ્ટેજમાં આવે, જેથી કરીને પછી આપણને ટ્રીટમેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ અને રિઝલ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રોબ્લેમ્સ થતા હોય છે. સો એઝ ડિસ્કસ, ટોબેકો અથવા તો સ્મોકિંગ ઇઝ મોસ્ટ કોમન રીઝન ફોર ધ લંગ કેન્સર્સ. આ ઉપરાંત એન્વાયરમેન્ટલ અને ઓક્યુપેશનલ એર પોલ્યુશન્સ, જેમાં આર્સેનિક, અપરક, રેડોન્સ અને બીજા ઘણા બધા કેમિકલ પેસ્ટિસાઇડ્સ આવતા હોય છે. રેડિયેશન એક્સપોઝર અને વેરી રેરલી ફેમિલી અથવા તો વારસાગત હિસ્ટ્રી, જે હેરિડેટરી, બટ વેરી રેરલી લંગ કેન્સર્સમાં એટલું કોમન આ વસ્તુ જોવા નથી મળતું. ફેફસાના કેન્સરના જે સાઇન્સ છે, જે ચેસ્ટ એક્સરે અને આપણા જે કફ આપણે નીકળે છે બલગમ, એની અંદર આપણે કેન્સરના સેલ્સનું આપણે ટેસ્ટિંગ કરીએ. નાઉ પહેલાં એવું મનાતું હતું કે લંગ કેન્સર પ્રોસિજર સ્ક્રીનિંગ ઇઝ નોટ સક્સેસફુલ, અથવા તો એ સ્ક્રીનિંગ પ્રોસિજર થોડી કમ્બરસમ છે. પણ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર, યુએસએ, યુરોપની અંદર લો ડોઝ સિટી સ્કેન, ઘણીવાર આપણે વિચારીએ કે સિટી સ્કેન થવાથી બે વસ્તુ છે કે એક તો એક્સપેન્સિવ ઇન્વેસ્ટિગેશન છે અને બોડીને રેડિયેશન એક્સપોઝર થાય છે. એટલે લો ડોઝ સિટી સ્કેન જેવી એક ટેકનોલોજી લાયા અને એ લોકોના કારણે એ લોકોએ લો ડોઝ છાતીનો સિટી સ્કેન, એટલે નિયર અબાઉટ લાઇક એક્સરે બટ એડવાન્સ એક્સરે, અને જેનાથી આપણે ફેફસાના કેન્સરનું સ્ક્રીનિંગ પ્રોસિજર કરી શકીએ છીએ, પર્ટિક્યુલરલી હાઈ રિસ્ક પોપ્યુલેશન. હાઈ રિસ્ક પોપ્યુલેશન એટલે એજ કે જેની 50 યર્સ પ્લસ એજ છે, જેને ક્રોનિક અથવા તો ચેઇન સ્મોકરની હિસ્ટ્રી છે અને જેના એર પોલ્યુશન્સ ને ઓક્યુપેશનલ એક્સપોઝરની હિસ્ટ્રી વધારે સ્ટ્રોંગ છે, કે જે કેન્સર તરફ રિસ્પોન્સિબલ ફેક્ટર્સ છે. તો આવા કેસીસની અંદર આપણે ઇન્ડિયાની અંદર પણ નાઉડેઝ વી હેવ સ્ટાર્ટેડ વિથ અ લો ડોઝ સિટી સ્કેન ઓફ થોરેક્સ, એટલે છાતીનું એક સિટી સ્કેન કરીને દર વર્ષે જોઈ શકીએ કે કોઈ અનયુઝ્યુઅલ ડેવલપમેન્ટ્સ થઈ રહ્યું છે કે નહીં. સો ધ ટાર્ગેટ ઇઝ ટુ કેચ ઇન અર્લી સ્ટેજ ઓર પ્રી કેન્સર સ્ટેજ, અને એ દરમિયાન આપણે એની ઇઝી ટ્રીટમેન્ટ્સથી આ વસ્તુને આપણે ક્યોર કરી શકીએ છીએ. કોમન કેન્સર બીજું એક આંતરડાનું કેન્સર. આંતરડાના કેન્સર્સની અંદર આપણે નોટ સ્પેસિફિકલી ઇન્ટેસ્ટાઇનલ કેન્સર્સ, બટ વી વિલ ટોક ફ્રોમ અન્નળીથી લઈ અને ટોયલેટના માર્ગ સુધીના દરેક અવયવનું કેન્સરનું ઇન્ક્લુડ આપણે કરી શકીએ. એટલે પેટમાં લીવરને છોડીને બાકીના કોઈ પણ ભાગમાં થનાર કેન્સર, ઇવન પેન્ક્રિયાસ છે કે કોઈ પણ વસ્તુ છે. અને આમ જોવા જઈએ તો ઇટ્સ અ થર્ડ કોમન કેન્સર ઓલ ઓવર વર્લ્ડ, બટ મોસ્ટ ડેડલી કેન્સર્સ, એટલે ઓલમોસ્ટ લંગ કેન્સર્સ પછી સૌથી વધારે મૃત્યુ જે કેન્સરથી થતા હોય છે તો દેટ ઇઝ ડ્યુ ટુ કોલોન કેન્સર અથવા તો રેક્ટલ કેન્સર્સ. અને ધીઝ આર ધ ફેક્ટર્સ. આમાં મેઇન આપણે વાત કરીએ તો આલ્કોહોલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ, ઓબેસિટી, અને ધીસ વન નોન વેજીટેરિયન ફૂડ, અને ખાસ કરીને લાલ માંસ અથવા તો રેડ મીટ. અને એઝ ટોક કે જીનેટિક ફેક્ટર્સ ખરા, જીઆઈ ટ્રેક અથવા આંતરડાના કેન્સર્સમાં પણ બ્રેસ્ટ અને ફિમેલ કેન્સરની જેમ હેરિડેટરી અથવા તો વારસાગત હોવાની પોસિબિલિટીઝ ખરી એની અંદર. અને એની અંદર 2-3 વસ્તુ જે છે ખાસ આપણે યાદ રાખવી જોઈએ, જે કોમનલી આપણે સફર કરતા હોઈએ છીએ ઘણીવાર. કોન્સ્ટિપેશન, લોંગ ડ્યુરેશનનું કોન્સ્ટિપેશન હોય, કબજિયાત હોય, લાંબા ડ્યુરેશનના લૂઝ મોશન હોય, બંને સિમ્ટમ્સ જોવા મળે છે. જરૂરી નથી કે ખાલી કોન્સ્ટિપેશન જ થાય, અથવા તો અલ્ટરનેટ કોન્સ્ટિપેશન અને ડાયરિયા, એટલે 3 અઠવાડિયા કોન્સ્ટિપેશન રહ્યું, 2 અઠવાડિયા ડાયરિયા થયા, પાછા 3 અઠવાડિયા કોન્સ્ટિપેશન. આ રીતના અલ્ટરનેટ ડાયરિયા, કોન્સ્ટિપેશન ઓર લોંગ ડ્યુરેશન લૂઝ મોશન, દે આર ધ સિમ્ટમ્સ ઓફ ધ કોલોન કેન્સર અથવા તો ઇન્ટેસ્ટાઇન કેન્સર. અને વેટ લોસ થવી, ભૂખ નહીં લાગવી, લો ગ્રેડ ફીવર રહેવો, શરીરમાં બેચેની લાગવી, વીકનેસ રહેવી, આ બધા નોન સ્પેસિફિક આંતરડાના કેન્સર રિલેટેડ સિમ્ટમ્સ ખરા. બટ મોસ્ટ કોમન
લૂઝ મોશન, કોન્સ્ટિપેશન એન્ડ અલ્ટરનેટ સિમ્ટમ્સ, અને કોક વાર ટોયલેટની અંદર બ્લીડિંગ થવી. નોટ ઓલવેઝ કે પેશન્ટને બ્લીડ થાય અથવા તો ટોયલેટમાં માર્ગથી બ્લીડિંગ થાય તો કેન્સર હોવાની પોસિબિલિટીઝ ખરી. અમારી પાસે ઘણા બધા પેશન્ટ્સ એનિમિયા એટલે લો હિમોગ્લોબિન સાથે આવતા હોય, અને જ્યારે ઇન્વેસ્ટિગેટ કરીએ, એન્ડોસ્કોપી કે કોલોનોસ્કોપી કરાવીએ, ત્યારે આઈડિયા આવે કે ભાઈ આ કેન્સર આંતરડામાં કોઈ કે અથવા જીઆઈ ટ્રેકના કોઈ પણ ભાગમાં કંઈક લોચો અથવા પ્રોબ્લેમ્સ છે. કોલોરેક્ટલ સ્ક્રીનિંગ પ્રોસિજર 50 વર્ષ પછી કરાવી જરૂરી છે, અને ઇટ ઇઝ વેરી 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 સિમ્પલ કમ્પેર ટુ ઓલ અધર કેન્સર્સ. ખાલી ટોયલેટના ટેસ્ટથી આપણને ખબર પડી જશે. ફિકલ ઓકલ બ્લડ ટેસ્ટ અને ફિકલ ઇમ્યુન કેમિકલ ટેસ્ટ, કે જેની અંદરથી આપણે કોઈ પણ કેન્સર અથવા તો કોઈ પણ મેલિગ્નન્ટ સેલ્સ છે કે નહીં એ જાણી શકીએ છીએ. બીજી એની જે પ્રોસિજર છે કે ફ્લેક્સિબલ સિગ્મોડોસ્કોપી અથવા તો લિમિટેડ એન્ડોસ્કોપી અથવા તો જીઆઈસ્કોપી એવરી 5 years આફ્ટર 50 years પછી, અથવા તો ફૂલ કોલોનોસ્કોપી એવરી 10 years. ધીઝ આર ધ 3 things which we should do. ટોયલેટના ટેસ્ટ કરવો, સિગ્મોડોસ્કોપી અથવા તો કોલોનોસ્કોપી, નોટ ટુ, બંનેમાંથી કોઈ એક વસ્તુ આપણે કરવી. ઇટ ઇઝ લિટલ બિટ ડિફિકલ્ટ ટુ ડુ ધી કોલોનોસ્કોપી અને એન્ડોસ્કોપી નોર્મલ માણસે જઈને કરાવી. ઇવન આજે આંતરડાનું કેન્સર હોય અને પેશન્ટની ટ્રીટમેન્ટ્સ પણ કમ્પ્લીટ થઈ ગઈ હોય અને અમે કરાવીએ કે ભાઈ દર વર્ષે તારે કોલોનોસ્કોપી કરાવવી પડશે, તો પણ પેશન્ટ્સ ઘણીવાર તૈયાર નથી થતા. તો ઇન નોર્મલ હ્યુમન બિંગ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કન્વિન્સ ધ પેશન્ટ 50 વર્ષ પછી તો કે ભાઈ એક ટાઈમ લિમિટ પછી એને કન્વિન્સ કરવા ઇટ્સ વેરી ડિફિકલ્ટ. બટ આઈડિયલી વી શુડ ડુ, કારણ કે એની અંદર આપણે પોલિપ્સને જોઈ શકીએ. ધીસ ઇઝ અ પોલિપ જે એન્ડોસ્કોપીની અંદર જોવા મળે, અને ઇફ આપણે આને ટ્રીટમેન્ટ્સ કે આને રિમૂવલ નથી કરતા તો આગળ જઈને એ કેન્સરમાં કન્વર્ટ થઈ શકે છે. અને પોલિપ્સની જે ટ્રીટમેન્ટ્સ કરી એ ડ્યુરિંગ એન્ડોસ્કોપી ખાલી અહીંથી કટ કરીને આપણે રિમૂવ કરી દઈએ. દેટ ઇઝ ધ ટ્રીટમેન્ટ્સ ઓફ ધ પોલિપ. સો સિમ્પલ વસ્તુ છે. થોડુંક ડિફિકલ્ટ માઇન્ડસેટ કરવું જરૂરી છે, પણ લાઈફ માટે અગત્યની વસ્તુ છે. નાઉ આપણે ડિટેલ ડિસ્કશન આનું નહીં કરીએ. જો આ કેન્સર આપણા સમાજની અંદર સૌથી વધારે છે ઓરલ કેન્સર્સ, કારણ કે એ ઓરલ કેન્સર્સમાં 2 વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફોર અ રીઝન. નંબર 1, સૌથી કોમન કેન્સર આપણા સુરત અથવા સાઉથ ગુજરાતની બી સ્પેસિફિકલી વાત કરીએ તો. નંબર 2, જેટલા બી પેશન્ટ્સ ટ્રીટ થઈ જાય છે એમાંથી 80% પેશન્ટને ફરીથી રિપીટ થાય છે, 80% કેસને. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે એને મોઢાના ભાગનું કેન્સર થાય એ પેશન્ટ્સની લાઈફ અથવા ક્વોલિટી લાઈફ ઘણી બધી બગડી જાય. પેન થયા રાખે, મોઢું વાંકું ચૂકું થઈ જાય, ખાવા પીવામાં, ચાવવામાં, બોલવામાં, ગળવામાં, એવરી નોર્મલ એક્ટિવિટીઝમાં પેશન્ટ્સને પ્રોબ્લેમ થાય. આ ઉપરાંત સોશિયલ ડિસ્કનેક્શન, પેશન્ટ ઘરની બહાર જવાનું ઓમિટ કરે બિકોઝ ઓફ ઓલ ધીઝ રીઝન. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પ્રિવેન્શન, દેટ ઇઝ નંબર 1. આપણે જે HPV વાયરસની વાત કરી, નો ડાઉટ આપણે ટોબેકોના વ્યસનના પ્રમાણ વધારે હોવાના કારણે હેડ એન્ડ નેક કેન્સર થતા હોય છે, પણ ઘણીવાર અમે ફિમેલ પેશન્ટ્સ પણ જોઈએ કે જેને મોઢાનું કેન્સર હોય. એમાં 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આપણું ડેન્ચર, આપણા દાંતના ઘસાવાના કારણે અનઇવન ડેન્ચરના હિસાબથી પણ આપણને કેન્સર થાય. લાંબા સમય ઘસાતું રહેતું હોય એટલે ચાંદી થાય ને અલ્ટિમેટલી એ કેન્સરમાં કન્વર્ટ થાય. અને બીજી વેરી રેરલી ઇન ઇન્ડિયન પોપ્યુલેશન HPV વાયરસ ઇન્ફેક્શન્સ, કે જે આપણે સર્વાઇકલ કેન્સર્સમાં જોયું. તો HPV વેક્સિન્સની આપણે મુકાવીએ. અને સેકન્ડ થિંગ, ઇવન મેલ માટે પણ, જે ફિમેલ માટે તો સર્વાઇકલ કેન્સર પ્રિવેન્ટ કરશે, પણ મેલ માટે મોઢાનું કેન્સર પ્રિવેન્ટ કરશે. અને ડેન્ટલ ચેકઅપ, આંખનું ચેકઅપ કરાવીએ, હાર્ટનું ચેકઅપ કરાવીએ. એટલું જ અગત્યનું આપણું ડેન્ટલ ચેકઅપ છે, જે વર્ષમાં 1-2 વાર આપણે કરાવવું જરૂરી છે. સિમ્પલ. કોઈ દાંત આડોઅવળો હોય, દાંત શાર્પ હોય, દાંત ઘસાતો હોય કે કોઈ પણ એબનોર્માલિટીઝ હોય તો એને આપણા ડેન્ટલ ડૉક્ટર્સ જે હોય સ્પેસિફિકલી એને ઘસી કાઢે, એને અલાઇન કરી આપે, એને તોડી અને એટલે એને કાઢી અને બીજો દાંત પણ નાખી શકે, કે જેથી કરીને આ પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરી શકીએ. નો ડાઉટ વિથ એડવાન્સમેન્ટ ઓફ ધ સાયન્સ આપણે ઘણી બધી એવી વસ્તુ કરી શકીએ છીએ કે જેથી કરીને ટ્રીટમેન્ટ્સ આપણે સ્મૂથ કરી શકીએ આ પેશન્ટ્સની. એક તો એવિડન્સ ઓફ ધ પ્લાસ્ટિક સર્જરી, કે જે પ્લાસ્ટિક સર્જરી આવે છે જેનાથી આપણે એ ભાગની અંદર જેટલો ભાગ આપણે રિમૂવ કરીએ છીએ ઇન્ક્લુડિંગ બોન, એટલો જ ભાગ આપણે પગના ભાગમાંથી, પગના હાડકા સાથે પ્લાસ્ટિક સર્જરી કરીને રિપ્લેસ કરી શકીએ છીએ. નો ડાઉટ વી કેન નોટ રિપ્લેસ કમ્પ્લીટલી, બટ એપ્રોક્સિમેટલી 90-20નો ડિફરન્સ, 19-20નો ફરક આપણને જોવા મળે. બટ એટલીસ્ટ પેશન્ટની ફંક્શનાલિબિલિટી મેન્ટેન રહે. બીજી વસ્તુ કે અવેબિલિટી ઓફ ધ ગુડ રેડિયેશન ફેસિલિટીઝ. ટેકનોલોજી જેમ જેમ એડવાન્સમેન્ટ થતી જાય છે એમ રેડિયેશન થેરાપીથી સાઇડ ઇફેક્ટ્સ ઓછી થાય છે.
શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને. શોર્ટ ટર્મની અંદર સાઇડ ઇફેક્ટ્સમાં આપણે ગણીએ રેડિયેશનના કારણે મોઢામાં ચાંદા પડી જાય, ખાવા પીવાનું બંધ થઈ જાય, બહુ હેરાન થતા હોય છે પેશન્ટ્સ ઘણીવાર. અને બીજી વસ્તુ જે છે એ આપણું લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ્સ, કે મોઢું એકદમ ટાઈટ થઈ જાય, કઠણ થઈ જાય, મૂવમેન્ટ્સ કરવામાં તકલીફ પડે, મોઢું ઓપન થતું બંધ થઈ જાય. તો એ બધી વસ્તુમાં હવે સુધારા થવાથી આપણના પેશન્ટ્સને આપણે ક્વોલિટી ઓફ લાઈફ આપી શકીએ છીએ. થર્ડ થિંગ, ઓન્કો રિહેબિલિટેશન્સ, જેની ફેસિલિટીઝ હવે અવેલેબલ થવા માંડી, કે જે રિહેબ સ્પેશિયાલિસ્ટ આપણી પાસે ઓન્કો ફિલ્ડની અંદર એક્સપર્ટ થવા માંડ્યા, અને એનાથી આ બધી વસ્તુને વિધાઉટ એની મેડિસિન્સ, વિધાઉટ એની ટ્રીટમેન્ટ્સ આ બધી વસ્તુને રિકવર કરી શકીએ છીએ. મોઢાનું ઓપનિંગથી લઈને દરેક વસ્તુને આપણે પ્રોબ્લેમેટિક સોલ્વ કરી શકીએ છીએ. અને વિથ અવેબિલિટી ઓફ ધ ટ્રીટમેન્ટ્સ, વિથ અવેબલ ઓફ ઇમ્યુન થેરાપી, ટાર્ગેટ થેરાપી, હેડ એન્ડ નેક કેન્સર ઇવન રિપીટ થાય તો પણ આપણે પેશન્ટ્સને સારી લાઈફ, ક્વોલિટી લાઈફ આપણે આપી શકીએ. અનફોર્ચ્યુનેટલી આપણી પાસે હેડ એન્ડ નેક કેન્સર માટે કોઈ સ્ક્રીનિંગ પ્રોસિજર અવેલેબલ નથી. પણ FDA, WHO, ઇન્ટરનેશનલ એજન્સીએ, ઇન્ડિયન એજન્સીએ, ઇન્ક્લુડિંગ મી, કે 2 મિનિટ ઓરલ એક્ઝામિનેશન એક સિમ્પલ વસ્તુ છે. એના માટે કોઈ પણ ડૉક્ટર પાસે તમારે જવાની જરૂર નથી. અરીસાની સામે ઊભા રહી અને 2 મિનિટ પોતાની ઓરલ કેવિટીને લઈ પ્રોપર એક્ઝામિનેશન કરી લો. જેટલું આપણને દેખાય છે એટલું ટોર્ચ નાખીને. જીભનો ભાગ છે, બફોલાનો ભાગ છે, જીભની પાછળનો ભાગ છે, કાકડાની સાઈડનો ભાગ છે, તાળવાનો ભાગ છે, બધી જ વસ્તુને તમે પ્રોપરલી 2 મિનિટ સેલ્ફ એક્ઝામિનેશન કરવાથી આપણે ઘણી બધી વસ્તુને અર્લી અથવા તો પ્રી સ્ટેજમાં પકડી શકીએ છીએ. ખાસ કરીને જે પેશન્ટ હાઈ રિસ્કમાં હોય છે, જેને ટોબેકોનું એડિક્શન હોય છે, એવા લોકોની અંદર. અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ કેસ માટે, કે આવા કેન્સર્સ માટે, આપણે ડી એડિક્શન, ટોબેકો છોડવાનો પ્રયત્ન કરીએ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે આપણે આજે એના માટે ઘણી બધી વસ્તુ છે કે જેનાથી આપણે ટોબેકો છોડી શકીએ છીએ. ટોબેકોની અંદર નિકોટિન અને હાઇડ્રોકાર્બન્સ, જે આપણે અર્લી ડિસ્કસ કર્યું, એ નિકોટિનથી આપણને આદત પડે અને હાઇડ્રોકાર્બન્સ ડેન્જરસ છે. તો એના રિપ્લેસમેન્ટમાં નિકોટિન રિપ્લેસમેન્ટ વસ્તુ આપણે લઈ શકીએ છીએ, જેની અંદર ચ્યુઇંગમ આવે, પેચ આવે, ટેબ્લેટ્સ આવે, જેનો ધીમે ધીમે કરીને ઉપયોગ ઓછો કરીએ અને પછી ટોબેકો આપણે બંધ કરી શકીએ. તો 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કે 2 મિનિટ સેલ્ફ એક્ઝામિનેશન એન્ડ અવોઇડ અથવા તો ઓમિશન ઓફ ધ ટોબેકો. ઘણા બધા પ્રોગ્રામ્સ, ગવર્મેન્ટ ઇનિશિયેટિવ, ઘણા બધા પ્રોગ્રામ્સ, ઇન્ટરનેશનલ એજન્સી ઇનિશિયેટિવ ટોબેકો માટે છે, જેને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અથવા તો ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. પણ પોપ્યુલેશન્સની અંદર આજ સુધીમાં એની અવેરનેસ અથવા તો એની સિરિયસનેસ નથી. અને આપણે જોઈએ છીએ કે ટોબેકો ઇઝ મેક્સિમમ કન્ઝમ્પશન ઇન અવર કમ્યુનિટીઝ, કે જે આપણે અવોઇડ કરવી જોઈએ. જે કોઈ પણ માણસને એટલો સ્ટ્રેસ નથી હોતો કે ટોબેકો ખાવાથી કે સિગરેટ પીવાથી સ્ટ્રેસ ઓછો થઈ જાય. સિમ્પલ વસ્તુ છે. તો આ વસ્તુને ઓમિટ કરવાથી વી કેન પ્રિવેન્ટ ધ થિંગ્સ. ટ્રીટમેન્ટ્સ ઓલરેડી આપણે વાત કરી લીધી. નાઉ સિમ્પલ, પ્રોસ્ટેટ કેન્સર ઇઝ વેરી ગુડ કેન્સર. કેન્સરમાં કોઈ પણ વસ્તુ સારી નથી હોતી, પણ પ્રોસ્ટેટ કેન્સર સૌથી સારામાં સારું કેન્સર કહેવાય. કારણ કે પ્રોસ્ટેટ કેન્સરની અંદર 4થા સ્ટેજની અંદર પણ પેશન્ટ 15 થી 20 વર્ષ સર્વાઈવ કરી શકે, વિધાઉટ એની સિમ્ટમ્સ, વિધાઉટ એની ટ્રીટમેન્ટ્સ. એટલે એ વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને મેઇન પ્રોસ્ટેટ ઓર્ગન્સ ખાલી મેલમાં જ હોય, એટલે આપણને આ વસ્તુ મેલમાં જ જોવા મળે. અને મોટાભાગે ઓલ્ડ એજ ડિસીઝ છે, 50-60 યર્સ પછી થવાવાળું આ કેન્સર્સ છે. અને એની અંદર કોઈ સ્પેસિફિક કારણ, જે કોમન ફેક્ટર્સ છે, એ બધા ફેક્ટર્સ આની અંદર ખરા રિસ્પોન્સિબલ, બિકોઝ ઇટ્સ હોર્મોન ડિપેન્ડન્ટ કેન્સર. એટલે કોઈ એવું સ્પેસિફિક કારણ નથી કે ટોબેકો છે, કે ભાઈ કોઈ વાયરસ ઇન્ફેક્શન્સ છે, કે એવું કશું જ નથી કે જેનાથી આ વસ્તુ થઈ શકે. બટ મેઇનલી 2 વસ્તુ આપણે અમુક એજ પછી ધ્યાન રાખીએ. એક તો યુરિન રિલેટેડ સિમ્ટમ્સ, કે વારંવાર પેશાબ કરવા જવું પડે, રાત્રેનું પેશાબનું પ્રમાણ વધી જાય, પેશાબમાં બળતરા પડે, પેશાબની અંદર લોહી આવે, અથવા પેશાબ કરતી વખતે આપણને કોઈ પણ જાતનું પેઇન થાય. સો ધીઝ આર ધ સિમ્ટમ્સ, કોમન સિમ્ટમ્સ છે, કે જે આપણને પ્રોસ્ટેટ કેન્સરની અંદર જોવા મળતા હોય છે. જ્યારે એડવાન્સમાં હોય ત્યારે પેઇન, ખાસ કરીને બેકની અંદર, અમારી પાસે ઘણા બધા પેશન્ટ્સ આવે કે જેને બેક પેઇન થતું હોય, રિપોર્ટ્સ કરાવવા ગયા, MRIની અંદર બોનની અંદર કેન્સર આવ્યું, ને પછી રિપોર્ટ્સને આગળ ટેસ્ટિંગ કર્યા તો ખબર પડી કે પ્રોસ્ટેટ કેન્સર છે, જે બોનમાં સ્પ્રેડ થયું છે. એટલે પ્રોસ્ટેટ કેન્સર મોસ્ટ કોમનલી બોનમાં સ્પ્રેડ થાય, અને મોટાભાગના પેશન્ટ્સ બોન પેઇન સાથે અમારી સાથે આવતા હોય છે. 2 વસ્તુ કરી શકીએ છીએ આફ્ટર એજ ઓફ 50 યર્સ. ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન, જે સિમ્પલ એક્ઝામિનેશન છે, ટોયલેટના માર્ગથી ડૉક્ટર હાથ નાખી અને પ્રોસ્ટેટની ગ્રંથિ કેટલી એડવાન્સ થઈ છે એ જાણી શકે છે. અને એક PSA એક્ઝામિનેશન, સિમ્પલ બ્લડ રિપોર્ટ છે PSA, કે જેનાથી આપણને ટેસ્ટ કરીએ
તો આપણને આઈડિયા આવી જાય કે ભાઈ પીએસએ નોર્મલ 4 છે અને 10 કે 15 થયો, દેટ ઇઝ સમથિંગ લોચા. આપણે આપણા ડૉક્ટર્સને સંપર્ક કરવો જરૂરી છે. સો આ બધા સામાન્ય ટેસ્ટ છે, કોઈ એવો હાઈફાઈ ટેસ્ટ નથી એક્સેપ્ટ લંગ કેન્સર અને કોલોન કેન્સર, કે એકમાં લોડો સિટી સ્કેન આવે છે, એકમાં કોલોનોસ્કોપી આવે છે, કે જેનાથી આપણને કેન્સર સ્ક્રીનિંગ અથવા તો કેન્સરને આપણે પકડી શકીએ છીએ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો વોટ ઇઝ યોર રિસ્ક ઓર વોટ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ રિસ્ક ફોર ધ કેન્સર્સ. આજે એક જ ફેમિલીમાં રહેતા 4 વ્યક્તિ સેમ વસ્તુ ખાતા હોય, કોઈ પણ હેબિટ્સ ના હોય, તો પણ એકને કેન્સર થાય છે, બાકીના 3ને નથી થતું. સિમ્પલ છે. તો ઇટ ઇઝ ઓલ ડિપેન્ડ્સ અપોન ઇન્ડિવિડ્યુઅલ રિસ્ક. પોતાના રિસ્ક પર ડિપેન્ડ છે. અને પોતાનું રિસ્ક એટલે જીનેટિક ફેક્ટર્સ. તમારી લાઇફસ્ટાઇલ અને તમારું જીનેટિક ફેક્ટર્સ બંને એકબીજાની સાથે ઇન્ટરેક્ટ કરે એટલે આપણને કેન્સર થવાની પોસિબિલિટીઝ રહે છે. અને ધીઝ આર ધ ફેક્ટર્સ. આપણી એજ, આપણી ફેમિલી હિસ્ટ્રી ઓફ કેન્સર્સ, આપણું રેશ, કે આપણે અમુક રેશિયલ પોપ્યુલેશન્સની અંદર અમુક કેન્સર થાય છે. આપણા ઇન્ડિયાની અંદર સ્કિન કેન્સર જોવા નહીં મળે. ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન કન્ટ્રીઝની અંદર સ્કિન કેન્સર વધારે જોવા મળે, બિકોઝ એક હેબિટ્સ છે એમની કે સન બાથ, ટેનિંગ. આપણે કોઈ દિવસ ગરમીમાં બેસવાનો પ્રયત્ન કરીશું જ નહીં, બિકોઝ ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન અવર કમ્યુનિટીઝ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ લાઇફસ્ટાઇલ. આપણી લાઇફસ્ટાઇલ બહુ જ ખરાબ છે, ફ્રેન્કલી સ્પીકિંગ. કે આપણે આપણા પોતાના તરફ, આપણા એન્જોયમેન્ટ્સ માટે આપણને ટાઈમ છે, પણ આપણી હેલ્થ માટે આપણને ટાઈમ નથી. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ. કે જેમાં સ્મોકિંગ, ટોબેકો, આલ્કોહોલ, એક્સરસાઇઝ અને ફૂડ, આ બધી જ વસ્તુનો સમાવેશ થાય છે. તો આપણે ડૉક્ટર્સ તો છે જ કે જે ટ્રીટમેન્ટ્સ કરશે. ડૉક્ટર ઇઝ નોટ ગોડ ઓલવેઝ. અને ખાસ કરીને કેન્સર જેવા ફિલ્ડની અંદર કે અમારો સક્સેસ રેટ પણ 70-80% જ હોય. અમે 100 પેશન્ટ્સ જોઈએ તો એમાંથી 70-80 પેશન્ટ્સને બચાવી શકીએ, બાકીના 30 પેશન્ટ્સને બચાવી શકવાની પોસિબિલિટી ના હોય, બિકોઝ કેન્સર એડવાન્સ હોય, રિસ્પોન્ડ ના કરતું હોય, ખરાબ હોય, વોટ એવર ધ રીઝન. તો ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ દેટ ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ હેબિટ્સ. એવોઇડ ટોબેકો. ઘણી બધી આ બધા જે પ્રેઝન્ટેશન્સમાં ઘણા બધા ફોટોઝ તમે જોયા હશે, ધોઝ આર સેલિબ્રિટીઝ. કોઈ કિંગ છે, કોઈ પોલિટિશિયન્સ છે, કોઈ એક્ટર કે એક્ટ્રેસ છે, એન્ડ ધોઝ ઓલ સફર્ડ ફ્રોમ ધ કેન્સર એન્ડ ડાયડ. એટલે હવે તો આપણને ખબર પડી કે ભાઈ આને કેન્સર છે, તેને કેન્સર છે. ઘણા બધાને ફિમેલ સેલિબ્રિટીઝ, ફિમેલ ફિલ્મ સ્ટાર છે, ઘણા પોલિટિશિયન્સ છે, બધાને કેન્સરની આપણને આઈડિયા આવ્યો. સો ધીઝ આર ધ સેલિબ્રિટીઝ હુ ડાયડ. ઇવન ધીસ બ્રિટિશ ક્વીન ઓલ્સો, કિંગ ઓલ્સો, કે પણ લંગ કેન્સર બિકોઝ ઓફ હેબિટ્સ. So tobacco, avoid the tobacco. Proper health, this means lifestyle ને ચેન્જ કરીએ, એક્સરસાઇઝ કરીએ, વેટ મેન્ટેન કરીએ, પ્રોપર ફૂડ લઈએ, આલ્કોહોલને ઓમિટ કરીએ, પોતે લાઈફની અંદર એક્ટિવ રહીએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે લાસ્ટ પોઈન્ટ્સ છે આપણો તે સ્ક્રીનિંગ પ્રોસિજર. સ્ટાર્ટ ડુઈંગ સ્ક્રીનિંગ ફ્રોમ ટુમોરો. સો વોટ ઇઝ ધી ટાર્ગેટ ઓફ ધીસ ટાઈપ ઓફ લેક્ચર્સ? આપણે જે આ ઇનિશિયેટિવ કર્યું ચેમ્બરે, કે જે વાત થઈ 52 લેક્ચર્સની કે વોટ એવર, એનું ઇનિશિયેટિવ કે એમનું ટાર્ગેટ ખાલી હું આવીને બોલી જાઉં, તમે સાંભળી લો એટલો નથી. ફ્રોમ મંડે મોર્નિંગ ઇમ્પ્લિમેન્ટ ધીસ. દેટ ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ. કે આપણી, ચલો આ બધી વસ્તુ તમે ના કરો, કાંઈ વાંધો નહીં, આમાંથી 50% વસ્તુ પોતાની લાઈફમાં ઉતારો. 2-3 વસ્તુ સામાન્ય છે. ટોબેકો તો છોડવું જ જોઈએ, કોઈ એમાં ઓપ્શન નથી આપણી પાસે. ઇટ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. અહીંયા તાણું પડી જાય, મોડું આવડું મોટું થઈ જાય. આઈ હેવ સીન અને આઈ હેવ પિક્ચર્સ ઓલ્સો, કે જેનાથી લાઈફ પોતાની તો ખરાબ થાય જ, એના સાથે સાથે ફેમિલી પણ ખરાબ થાય, હેરાન થાય, ફાઇનાન્શિયલી, ઇકોનોમિકલી, ફિઝિકલી એઝ વેલ એઝ સાયકોલોજીકલી. બધી જ વસ્તુ આપણે પોતાની લાઈફથી અંદર હેરાનગતિ પ્રાપ્ત કરીએ છીએ. આના વિશે ડિસ્કસ કરવાની જરૂર નથી. સ્વસ્થ આહાર, આપણે જાણીએ છીએ કે વોટ ઇઝ સ્વસ્થ આહાર. એવરીથિંગ ઇઝ બેલેન્સ અમાઉન્ટ ઇઝ સ્વસ્થ આહાર. શુગર બંધ કરી દેવું કે શુગર વધારે ખાવું, દેટ ઇઝ નોટ હેલ્ધી હેબિટ્સ અથવા હેલ્ધી ડાયટ. બધું લિમિટ ક્વોન્ટિટીમાં લો. તમારા શરીરને દરેક વસ્તુની જરૂરિયાત હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ છે, ફેટ્સ છે, પ્રોટીન્સ છે, ધીઝ આર ધ મેઇન બિલ્ડિંગ બ્લોક. અને આ ઉપરાંત મિનરલ, કેલ્શિયમ અને વિટામિન્સ. એટલે આ બધી જ વસ્તુની જરૂરિયાત આપણને હોય છે, જે આપણે લિમિટેડ ક્વોન્ટિટીમાં એવરી ડે લેવી જરૂરી છે. કે પ્રોટીન્સ, આપણે પ્રોટીન્સનો મિનિમમ ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને આપણે થોડુંક કામ કરીએ તો થાકી જઈએ. ધ થિંગ ઇઝ દેટ આપણે ચા કોફી પીતા હોઈએ છીએ, કે અમુક લોકો દિવસમાં 2 વાર પીવે, અમુક લોકો 1 વાર પીવે, અને અમુક લોકો તો 10-15 વાર પણ પીતા હશે. તો ધીસ ઇઝ નોટ ગુડ.
એકલી ચા જે છે વિથ શુગર ઇઝ ડેન્જરસ. શુગર વિથ મિલ્ક એન્ડ ચાય એ ઇક્વલ એનો એડવાન્ટેજ છે. બિકોઝ આપણે જે મિલ્ક પીએ ને એની અંદર બી ફેટ કન્ટેન્ટ આવતું હોય છે, ફેટ ફ્રી મિલ્ક પણ આવે છે. અને ખાલી ચા, ગ્રીન ટી, ઓનલી ટી અને બ્લેક કોફી, ધીઝ આર ધ એડવાન્ટેજ. આપણે એવું વિચારીએ કે સાહેબે તો ચા પીવાની કીધી છે જેમાં શુગર ઓછું નાખવાનું, તો શુગર ઓછું નાખીએ છીએ, પણ દિવસમાં લિમિટેડ ક્વોન્ટિટી ઇઝ ઓલવેઝ હેલ્પફુલ. તમે પછી દરેક વસ્તુનું અનલિમિટેડ અમાઉન્ટ કન્ઝમ્પશન કરો તો ઇટ ઇઝ ઓલવેઝ ડેન્જરસ ફોર હેલ્થ. વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, આજે ક્વેશ્ચન હંમેશા ઊભો થતો હોય કે સાહેબ આજના અવેલેબલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ તો કેટલા અંશે જેન્યુઅન. સૌરાષ્ટ્રની અંદર એક ગામ છે જ્યાં આગળ એ લોકો રીંગણની અંદર ઇન્જેક્શન્સ મારી અને સાઇઝને મોટી કરી દે, અને એ ગામની અંદર મેક્સિમમ નંબર ઓફ ધ કેન્સર પેશન્ટ્સ. વેરી સ્મોલ વિલેજ બટ નંબર ઓફ કેન્સર બહુ વધારે. ગવર્મેન્ટ હેઝ બેન ફાર્મિંગ. ગવર્મેન્ટે ફાર્મિંગ બેન કરી દીધી એરિયાની અંદર બિકોઝ ઓફ ધીઝ રીઝન. એટલે કોઈ પણ ઓર્ગેનિક, વોટ ઇઝ ઓર્ગેનિક, જ્યાં સુધી તમે તમારા ઘરમાં એને ઉગાવો નહીં ત્યાં સુધી એ ઓર્ગેનિક નહીં કહેવાય. આપણે બહાર કોઈ શાક માર્કેટમાં કીધું કે ઓર્ગેનિક વસ્તુ છે, કેટલો ટ્રસ્ટેબલ વસ્તુ છે આજે એ વસ્તુ. સો ઘરે લાવીને સારી રીતે ધોઈ કાઢવાના, નોર્મલ પાણીથી, ગરમ પાણીથી નહીં, અને વિશ્વાસ રાખીને ખાવાના. સિમ્પલ વસ્તુ છે. દેર ઇઝ નો અધર ઓપ્શન. નોન વેજીટેરિયન ફૂડ્સ જે આપણે વાત કરીને એ નોટ ઓલવેઝ ડેન્જરસ. એગ્સ ઇઝ વેરી ગુડ ફૂડ. મેક્સિમમ નંબર ઓફ પ્રોટીન તમને એમાંથી મળે. એટલે હું નથી કહેતો તમે એગ્સ ખાવાનું કાલથી ચાલુ કરી દો. જે લોકો ખાતા હોય એ લોકો કન્ટિન્યુ રાખો, જે નથી ખાતા એ અધર સોર્સને ફાઇન્ડ કરે, પનીર છે કે એ રીતની વસ્તુ છે. ખાલી એક જ વસ્તુ છે કે રેડ મીટ અને પ્રોસેસ મીટ, આ બે વસ્તુ એવી છે કે જે થોડીક આપણા હેલ્થ માટે ડેન્જરસ છે, એને આપણે ઓમિટ કરવાનો ટ્રાય કરીએ. પ્રોસેસ મીટ આપણે ઇન્ડિયાની અંદર બહુ ઓછું મળતું હોય છે. સાઉથ ઇસ્ટ એશિયા એટલે તાઇવાન, જાપાન, સાઉથ કોરિયા, બધી જગ્યાએ પ્રોસેસ મીટ ડબ્બામાં ભરેલું મીટ હોય જે ફ્રોઝ કરેલું હોય ને આપણને આપે પ્રિઝર્વેટિવ સાથે. ધોઝ આર ડેન્જરસ ફોર ધ લાઈફ. આપણે એક્ટિવ રહીએ, એક્સરસાઇઝ કરીએ, જીમિંગથી લઈ રૂટીન વોક છે, આ છે તે વસ્તુનો યુઝ કરીએ તો એ આપણને હેલ્પફુલ રહે. there are certain limits, certain 30 મિનિટ, 40 મિનિટ, 45 મિનિટ, વોટ એવર યુ કેન ડુ, એટલીસ્ટ 30 મિનિટ્સ ટુ 60 મિનિટ જેટલું આપણે પોતાના હેલ્થ માટે ટાઈમ ઇન્ટરવલ આપી અને એક્સરસાઇઝને આ બધી વસ્તુ કરવી જરૂરી છે. અને જીનેટિક ટેસ્ટ, હવે સાયન્સની વાત કરીએ તો જેમ જેમ સાયન્સ એડવાન્સ થાય છે, હવે મને આવા એક અવેરનેસ પ્રોગ્રામમાં એક વ્યક્તિએ મને પૂછેલું કે સાહેબ મારી પર એવો કોઈ ટેસ્ટ કરી શકે કે જેનાથી મને કેન્સર થશે કે નહીં ખબર પડે ફ્યુચર. Yes, such type of test is available in the market in India as well as in foreign country, કે જેનાથી આપણે 80% તમને એ લોકો જજમેન્ટ આપી શકે કે આ પેશન્ટ્સ કે આ વ્યક્તિની અંદર કેન્સર થવાની કોઈ પણ પોસિબિલિટી ફ્યુચરમાં છે કે નહીં. બટ 20% આપણું રિસ્ક. અને ટેસ્ટ રાઇટ નાઉ ઇઝ કોસ્ટલી. એપ્રોક્સિમેટલી 25,000 રૂપિયાનો ટેસ્ટ થાય, બ્લડમાંથી થાય, જે આપણે કરાવી શકીએ. ઇટ ઇઝ કોસ્ટ ઓફ ઇન્ડિયન ટેસ્ટ. આ જ ટેસ્ટ ફોરેનમાં આપણે કરાવવા જઈએ છીએ, ઇટ કોસ્ટ એપ્રોક્સિમેટલી 3,40,000. બટ સેન્સિટિવિટી ઇઝ કમ્પેર ટુ ઇન્ડિયન ટેસ્ટ ઇઝ વેરી ગુડ. ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. ફ્રેન્કલી સ્પીકિંગ, હું આ વસ્તુની એડવાઇઝ આપને નથી કરતો. કોઈ નથી કરાવવાનો ટેસ્ટ. જસ્ટ આ એક ક્યુરિયોસિટી હોય કે સાહેબ એવું કંઈ ખરું, મારી જન્મકુંડળી પ્રમાણે મારું ચેન્જીસ થાય ખરું? યસ, થાય. બટ એ ટેસ્ટ કર્યા પછી 100% શ્યોરિટી નથી કે તમને આ વસ્તુ નહીં જ થાય કે થશે જ. એટલે એ પણ જ્યારે 100% થશે ત્યારે બધા કરાવતા થઈ જશે. દેર ઇઝ નો વેક્સિન અવેલેબલ વિચ યુઝડ એઝ અ ટ્રીટમેન્ટ ફોર ધ કેન્સર. વચ્ચે ન્યૂઝપેપરમાં આવ્યું હતું, ઘણા બધા પેશન્ટ્સ અમને પૂછતા હતા કે સાહેબ રશિયાએ એક વેક્સિન બનાવી. એવું કાંઈ જ વસ્તુ નથી. ઇટ ઇઝ અંડર ટ્રાયલ. વેક્સિન ક્યારે પણ કેન્સરની ટ્રીટમેન્ટમાં યુઝ નહીં કરી શકાય, કારણ કે દરેક કેન્સર અલગ અલગ રીતે થાય. એક જ આજે કોરોનાની વેક્સિન કોરોનામાં જ કામ કરે, એ ન્યુમોનિયામાં કામ નહીં કરે. દેટ્સ અ સિમ્પલ થિંગ. સો HPV વેક્સિન છે જે ગર્ભાશયના કેન્સર માટે યુઝ કરી શકીએ. હેપેટાઇટિસ B વેક્સિન છે જે લીવર કેન્સર માટે યુઝ કરી શકીએ. બટ દેર ઇઝ નો એની વેક્સિન દિમાગમાંથી કાઢી નાખવાનું કે રશિયા કે અમેરિકા કે કોઈ જ વસ્તુ એવી નથી. અને આજે એવી કોઈ ટ્રીટમેન્ટ્સ નથી કે જે અમેરિકામાં અવેલેબલ હોય અને ઇન્ડિયામાં અવેલેબલ ના હોય. ધ ઓનલી થિંગ ઇઝ ધ કોસ્ટ. ત્યાં પણ કોસ્ટલી છે, અહીંયા પણ કોસ્ટલી છે, બિકોઝ ધોઝ ડ્રગ્સ આર ફોરેન મેન્યુફેક્ચર્ડ. એક જ કંપની આખા વર્લ્ડમાં દવા બનાવતી હોય છે, એટલે દવાની કોસ્ટ વધારે હોય છે, બિકોઝ ધોઝ આર રિસર્ચ પ્રોડક્ટ્સ, પેટન્ટેડ હોય છે. જ્યારે એની ઇન્ડિયન વર્ઝન અથવા જેનરિક વર્ઝન આવે ત્યારે કોસ્ટ ઓછી થાય.
બટ ટ્રીટમેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વિચારીએ, રિપોર્ટ્સ પોઈન્ટ ઓફ વિચારીએ, સ્ક્રીનિંગ પોઈન્ટ ઓફ વિચારીએ તો એવી કોઈ પણ વસ્તુ નથી કે જે અમેરિકામાં કે ફોરેનમાં અવેલેબલ હોય અને ઇન્ડિયામાં અવેલેબલ ના હોય. જે લોકો ટ્રીટમેન્ટ્સ કરાવવા માટે સુરતથી મુંબઈ જતા છે ને મુંબઈથી અમેરિકા જતા હોય છે, એ ખાલી છે, એક મેન્ટલ પીસ છે કે ભાઈ હું સારી ટ્રીટમેન્ટ્સ કરાવું છું, સારી જગ્યાએ જઈને કરાવું છું. અધરવાઇઝ ધ ટ્રીટમેન્ટ્સ રિમેન સેમ, રિઝલ્ટ રિમેન સેમ, કોસ્ટ રિમેન સેમ, એવરીથિંગ ઇઝ સેમ. વેક્સિન જે આપણે વાત કરી, ગાર્ડશીલ વેક્સિન આવે છે જે આપણે લેવાની જ છે, 100% લેવાની છે. એનાથી ઇન્ડિયામાં સર્વિક્સ ભારત કેન્સરવાળાએ ભારત સીરમવાળાએ અવેલેબલ કરાવી છે. દેટ ઇઝ ચીપર વેક્સિન. હિપેટાઇટિસ બીની વેક્સિન છે જે પણ આપણે લેવી જોઈએ જેથી કરીને આપણે આ બધી વસ્તુને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. દેર આર લોટ્સ ઓફ મિથ એન્ડ લોટ્સ ઓફ ફેક્ટ્સ, પણ એ બધી વસ્તુ ડિસ્કસ આપણે ઓલરેડી બધી કરી ચૂક્યા છીએ. દેર ઇઝ નો અધર થિંગ્સ. ઇમ્યુન થેરાપી રિસન્ટ ટ્રીટમેન્ટ કોન્સેપ્ટ છે, ડિટેલ ડિસ્કસ કરવાની જરૂર નથી. બટ એટ ધ એન્ડ ઓફ ડે અથવા એન્ડ ઓફ લેક્ચર કે જે આપણે વાત કરી કે મંડે મોર્નિંગથી આપણે શું કરવાનું કે જે આપણે કેન્સરને પ્રિવેન્ટ કરી શકે છે, આ બધી જ વસ્તુ કરવાથી 100% કેન્સર પ્રિવેન્ટ નહીં થાય. સિમ્પલ. આપણે એવું માની લીધું કે ચલો આટલું કરી નાખીએ એટલે કાલથી કેન્સર નહીં થાય, એવું નથી. બટ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આજે આપણે રોડ પર જતા હોઈએ અને 40ની સ્પીડે જઈએ છીએ તો એક્સિડન્ટ થવાની પોસિબિલિટી ઓછી હોય, પણ 100ની સ્પીડે જઈએ છીએ તો એક્સિડન્ટ થવાની પોસિબિલિટી વધી જાય. ધ સેમ થિંગ ઇમ્પ્લાઇડ હિયર ઓલ્સો. એવું નથી કે સાહેબે કીધું ચલો કાલથી ખાવા પીવાનું સુધારી દઈએ, એક્સરસાઇઝ કરવા માંડીએ, ટોબેકો છોડી દઈએ એટલે આપણે, પણ તમે 25 વર્ષ ટોબેકો ખાધું છે એનું શું? તમે 10 વર્ષ પહેલાં મર્ડર કરશો પણ પછી પોલીસ પકડશે 15 વર્ષ પછી તો સજા તો થવાની જ છે ને. તો યુ હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર દેટ. બટ સજા એ પ્રમાણે ઓછી થાય, એ પ્રમાણે ટોબેકો બંધ કરશું તો પ્રોબ્લેમ્સ આપણને ઓછા થશે. કેન્સર કોઈને પણ થઈ શકે છે. મેં જેમ કીધું એમ એક દિવસના બાળકને પણ થઈ શકે છે, 100 વર્ષ પ્લસના માણસને પણ કેન્સર થઈ શકે છે. સો આપણે આપણી રીતે પ્રિપેર રહેવું જરૂરી છે. પ્રિવેન્શન, અર્લી ડિટેક્શન અને સ્ક્રીનિંગ, દે આર ધ મોસ્ટ કોમન વિચ વી કેન ડૂ ફ્રોમ અવર સાઇડ, વિચ વી કેન ડૂ ફ્રોમ યોર સાઇડ આફ્ટર ટ્રીટમેન્ટ્સ તો થવાની જ છે જ્યારે થશે ત્યારે. હેલ્ધી બિહેવિયર્સ, જેમાં ઘણી બધી વસ્તુ આપણે ચર્ચા કરી, ડાયટથી લઈ, વેક્સિનેશનથી લઈ અને આપણી બેડ હેબિટ્સને આપણે છોડીએ. ધીઝ આર ધ 3 કોમન થિંગ્સ. હેલ્થ કેર પ્રોવાઈડર સાથે ચર્ચા કરો. આજે આપણે જ્યાં ચર્ચા જ કરી કહેવાય, જે અવેરનેસ પ્રોગ્રામ છે, નવા અવેરનેસ પ્રોગ્રામમાં તમે પાર્ટિસિપેટ કરો. ઘણા હવે તો ડિજિટલ માધ્યમ દ્વારા પણ પ્રોગ્રામ થતા હોય છે. સોશિયલ મીડિયામાં યુટ્યુબ્સ છે કે ઇન્સ્ટાગ્રામ છે, બધીમાં પણ ઘણા નાના 25-30 મિનિટના લેક્ચર્સ લોકો આપતા હોય છે ને જે થતા હોય છે. સમય હોય તો એ વસ્તુ જોતા રહો અને એમાં સાચી વસ્તુને જોઈને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરો. સ્ક્રીનિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે એટલીસ્ટ કાલથી સ્ક્રીનિંગ પ્રોગ્રામ તો કરીશું જ, સ્ક્રીનિંગ તો કરવું જ જોઈએ અને એ કરવાથી ઘણી બધી વસ્તુ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અત્યાર સુધી બ્રેસ્ટ કેન્સરના પ્રિવેન્શન માટે અમે લોકોએ લગભગ 3500થી 4000 ફિમેલને સ્ક્રીન કરી હશે વિધાઉટ એની કોસ્ટ, જેની અંદર મેમોગ્રાફીથી ઉપર સુપિરિયર એક ડિવાઇસ આવે છે જે અલ્ટ્રાસેટ અને મેગ્નેટિક વેવ્સ ઉપર કામ કરે છે. ઇટ ઇઝ એપ્રોક્સિમેટલી 7 લાખ કોસ્ટ અને એનાથી આપણી બોડીને કોઈ નુકસાન નથી થતું હોતું. જ્યારે એક્સરે થાય, બ્રેસ્ટ મેમોગ્રાફી થાય ત્યારે બંને બ્રેસ્ટ કમ્પ્રેસ થાય એટલે પેઇન પણ થાય અને રેડિયેશન એક્સપોઝર પણ થાય. આ મશીનની સેન્સિટિવિટી, ઇફેક્ટિવનેસ પણ વધારે છે અને આવું કોઈ પેઇન ને રેડિયેશન પણ થતું નથી. દરેક જગ્યાએ મશીનની અવેબિલિટી નથી હોતી. અમે પણ મુંબઈથી મંગાવી અને ટાઈમ ટુ ટાઈમ પ્રોગ્રામ, આ રીતના પ્રોગ્રામ હોય એ રીતે સ્ક્રીનિંગ કરી શકીએ. પર ડે વી કેન સ્ક્રીન એપ્રોક્સિમેટલી 30-40 ફિમેલ્સ. અને એ રીતના જો કોઈ પ્રોગ્રામ્સ હશે તો અમે ચેમ્બરને પણ ઇન્ફોર્મ કરીશું. અને ઇવન ચેમ્બરમાં પણ કરવાનું એક પ્લાનિંગ છે. પારુલબેન સાથે વાત થઈ રહી છે કે ફિમેલ વીક સાથે પ્રોગ્રામ્સ અમે ટૂંક સમયમાં કરીશું. બટ એનીવેઝ, જ્યાં સુધી આવા પ્રોગ્રામ્સ થાય ના થાય, આપણે આપણા માટે થઈને પ્રોપર સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ કરાવીએ. કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ પ્રોગ્રામ્સ થતા હોય છે, સ્ક્રીનિંગ થતું હોય છે, આપણે કરવાનું. અને લાસ્ટ ઇઝ ગેટ ઇન્વોલ્વ. કેન્સરના પેશન્ટ્સે, કેન્સરના પેશન્ટ્સના રિલેટિવે અને નોર્મલ માણસે મેડિકલ ફિલ્ડ સાથે ઇન્વોલ્વ થવું જરૂરી છે. નેવર ઇગ્નોર એની એબનોર્મલ સિમ્ટમ્સ. ગભરાવાની કોઈ જરૂર નથી. દરેક કેન્સરની સારવાર દરેક સ્ટેજમાં અવેલેબલ હોય છે અને એનાથી ક્વોલિટી ઓફ લાઈફ અને લાંબી લાઈફ આપણે આપી શકીએ છીએ. સો ડોન્ટ વરી. તમારે કંઈ પણ પ્રોબ્લેમ્સ જેવું લાગે તમે પોતાની જાતને ડૉક્ટર સાથે ઇન્વોલ્વ કરો. આઈ થેન્ક્સ ટુ ઓલ ફોર પેશન્ટ હિયરિંગ. જી, દરેકનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. અને સરનું કન્સલ્ટન્ટ ફી એકદમ નોમિનલ છે, એટલે આપણે ક્વેશ્ચન આન્સર લઈએ પણ આપ આપના ઘરના ક્વેશ્ચન અહીંયા ના પૂછતા સરના ક્લિનિક પર પણ જઈ શકો છો.
એટલે કોઈ ઇન જનરલ કોઈને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો આપ પૂછી શકીએ છીએ. એડ્રેસ આપી દઈશ તમને. એડ્રેસ મારું છે ને 2 જગ્યાએ છે. મહાવીરની બાજુમાં SNS હોસ્પિટલ છે, ત્યાં SNS બિલ્ડિંગ છે ત્યાં આગળ, એક્ઝેક્ટ મહાવીરની બાજુમાં. હું આપીશ સરના આમાં છે નહીં. સરની ટીમ અહીંયા રોકાશે આ કાર્યક્રમ પછી. બીજું આપણું સીટ્સની બાજુમાં છે એક્રોન ખરું ને ત્યાં આગળ છે. 2 જગ્યાએ છે. આપ ત્યાં મુલાકાત લઈ શકો છો. જી સર તમે પેલી 2080 અલગ અલગ કીધી છે ફિમેલ માટે મેલ માટે, રાઈટ. તો શું ચાર્જિંગ નોમિનલ કોસ્ટ છે વેક્સિનનો લગભગ 1500 થી 2000ની આસપાસનું કોસ્ટિંગ હોય છે, વધારે નથી હોતું. અને ના, એ તો તમે ગમે ત્યાં લઈ શકો, કોઈ બી હોસ્પિટલ, કોઈ બી ડૉક્ટર પાસે લઈ શકો. મારા ત્યાં હોય છે, બટ ઇટ ઇઝ નોટ કમ્પલસરી ટુ કમ ટુ મી ફોર વેક્સિનેશન. જસ્ટ લેવાની છે, પણ કોઈ બી જગ્યાએ આપણે લઈ શકીએ છીએ. સર એવું કહેવાય છે કે પેપર કપમાં ચા કોફી પીએ છે તો તેનાથી થાય છે, પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, પાણીની બોટલો ઉપયોગ કરીએ, પ્લાસ્ટિક મટીરિયલ, તો તેનાથી પણ કેન્સર થાય છે એવી એક વાત છે. તો તેમાં તથ્ય કેટલું? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, તમે રેડ મીટની વાત કરી. હું વેજીટેરિયન માણસ છું, તો રેડ મીટ શું હોય છે તે જરાક જણાવો. રેડ મીટ એટલે લાલ માંસ. હવે માંસમાં બી ચિકન, મટન બધું અલગ અલગ હોય. આઈ એમ ઓલ્સો વેજીટેરિયન, સો આઈ એમ ઓલ્સો નોટ અવેર અબાઉટ ધોઝ થિંગ્સ. પણ આપણી નોર્થ ઇન્ડિયન પોપ્યુલેશન્સ, જે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઇવન જયપુર સાઈડની પબ્લિક જે છે, દે આર ફોન ટુ ઇટ. ઇવન રાજા મહારાજાઓ એ લોકો પણ રેડ મીટના બહુ શોખીન હોય. અને ઇટ ઇઝ કોસ્ટલી કમ્પેર ટુ ધ નોર્મલ ચિકન મટન, એટલે લિમિટેડ અવેબિલિટી પણ હોય છે. અને ઇટ્સ અ વન ટાઈપ ઓફ ધ ક્વોલિટી ઓફ મીટ. ઘણીવાર તમારા એક ક્વેશ્ચન્સની સાથે હું બીજો એક ક્વેશ્ચન્સ એડ કરી દઉં કે મોબાઈલનો વધારે પડતો યુઝ કરવાથી પણ કેન્સર થાય છે. સો આપણે હવે તો એવા મોબાઈલ્સ છે, તમે આઈફોન હોય કે એની મોબાઈલ્સ, એની અંદર તમારું રેડિયેશન એક્સપોઝર કેટલું થાય એ પણ બતાવી દેશે. અને એ ત્યારે જ પાસ થશે કે જ્યારે એની એક સેફ્ટી લિમિટ હશે. એટલે મોબાઈલનો યુઝ કરવાથી કોઈ કેન્સર થતું નથી. પ્લાસ્ટિકમાં પાણી પીવાથી પણ કોઈ કેન્સર થતું નથી. ધેર ઇઝ નો એની એવિડન્સ ફોર સચ ટાઈપ ઓફ ધ થિંગ્સ. બીજી કોઈ બીમારી થતી હશે, પ્લાસ્ટિક અને વોટરનું ઇન્ટરેક્શન પણ ગરમીથી થતું હશે, અને બીજી કોઈ પ્રોબ્લેમ્સ થવાની પોસિબિલિટી હશે, બટ ધેર ઇઝ નો એની સાયન્ટિફિક પ્રૂફ ફોર ધીસ. પેપર કપમાં ચા કોફીની વાત. ના, એમાં પણ કોઈ ઇશ્યુઝ નથી. થેન્ક યુ સર. થેન્ક યુ. Doctor, thanks for giving the nice presentation. Thanks to the chamber. Sir, those people who is not having any kind of bad habit, what you are mentioned, it may be no smoking, no Yes. alcoholic, not having anything. They will call it as Mr. Clean or clean people. For that people also cancer is affecting. What is the reason? It may be autoimmune disease or it may be some other. No, it is not autoimmune disease, but it's a genetic. It is a genetic. Yes, genetic. Right. Second thing, sir, when the people are, our Surat people, particularly the people from Adajan side, they are more prevalent to the cancer. Why it is like that, sir? Which type of the cancer? It is not so common actually. If we see the area-wise distribution of the Surat particularly, then the Varacha and Katargam has maximum number of the patients. Yes. And I don't want to say regarding the reason for that. Tobacco consumption. સાંભળ્યું છે કે લેડીઝો સ્મોકિંગ નથી કરતી પણ કરે છે ઘણીનું, પણ એનો ધુમાડો જે નહીં લેતી હોય છે પેસિવ સ્મોકર, યસ. આપણે ઇન્ડિયાની અંદર ફિમેલ સ્મોકિંગ બહુ ઓછું હોય છે. મેટ્રોઝમાં વી કેન સી મુંબઈ, દિલ્હીની અંદર, બટ ફ્રોમ યુરોપિયન કન્ટ્રીઝ લાઈક જર્મની એન્ડ ઓલ, ફિમેલ ઇઝ ઇવન મોર સ્મોકર દેન મેલ. બટ પેસિવ સ્મોકર ઇઝ ઓલ્સો ચાન્સ ઓફ ધ કેન્સર. પણ જે એક્ટિવ સ્મોકર છે એના કરતાં ઓછું છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે ઘરમાં કોઈ બી સ્મોકિંગ કરતું હોય તો છોડાઈ દેવાનું, એટલે આપણે બી સેફ થઈ જઈએ. પણ આપણે બહાર ફરતા હતા હોઈએ ના, એ તો નોમિનલ સ્મોક હોય, એ તો જે આપણા એટમોસ્ફિયર પોલ્યુશનની અંદર આવી જ જાય. એટલે આઈડિયલી તો આપણે માસ્ક પહેરવું જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ, મારી ગાડીની અંદર પણ મેં એર પ્યુરિફાયર મૂકેલું છે. મારા ક્લિનિક પર, મારા ઘરમાં બધી જગ્યાએ એર પ્યુરિફાયર તો છે જ. પણ આપણે બહારનું કંઈ કરી નહીં શકીએ કે જે આપણે એકવાર ગાડીમાંથી ઉતર્યા અને નોર્મલ એટમોસ્ફિયરમાં ફરીએ છીએ તો એના માટે આપણને માસ્ક પ્રોટેક્ટ કરી શકે. દરેકને વિનંતી છે કે આપની સીટ પર બેસજો. આપ જેની રાહ જોવા માટે નીચે જાઓ છો તેને વાર લાગે એવી છે.
રૂટીન સ્ક્રીનિંગની કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ નથી. નંબર 1, રૂટીન સ્ક્રીનિંગ પ્રોસિજર માટે તમારે બહુ વિચારવાનું નથી. ખાલી એક કેન્સર હેલ્થ ચેકઅપ તમે કરાવી લો કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલ્સની અંદર. 5 કલાકનું તમારું પ્રોસેસ હોય, એમાં તમારું બધું જ કવર થઈ જાય. મેલ ફિમેલનું અલગ અલગ આવે, પણ ઇટ કવર એવરીથિંગ. અને કોસ્ટ વુડ બી અપ્રોક્સિમેટલી 12,000 to 15,000, 12,000 થી 15,000. યસ, યસ. એટલે પેટ સિટી સ્કેન એ એડવાન્સ ટાઈપનું સિટી સ્કેન છે. સિમ્પલ. ના. દેર આર સર્ટન સેફ લિમિટ કે જેટલા સપોઝ તમે દરરોજ પેટ કરાવો તો વસ્તુ અલગ છે કે પ્રોબ્લેમ કરવાનું છે, પણ અમે જનરલી રૂટીનમાં પેટ કે સિટી સ્કેન એવરી 3 to 4 મંથલી કરાવતા હોઈએ, until otherwise requirement ના હોય તો. યસ, ઇટ ડિટેક્ટ એક્સેપ્ટ બ્લડ કેન્સર. બાકીના બધા કેન્સરને ડિટેક્ટ કરી શકે. બ્લડ કેન્સર એન્ડ બ્રેન કેન્સર. નો કોમેન્ટ્સ, બટ કેંગન વોટર પીવાથી કેન્સર પ્રિવેન્ટ થાય એ ખોટી વસ્તુ છે. બાકીના હેલ્થમાં કેટલું બેનિફિશિયલ થશે આઈ ડોન્ટ નો. સાદું પાણી પીએ ને તો બી સારી વસ્તુ છે, પણ ક્લીન હોવું જરૂરી છે. ઇવન આજે આપણે હિમાલયાની બોટલ પણ લઈએ ને તો દેર ઇઝ નો 100% ગેરંટી કે ઇટ ઇઝ અ પ્યોર એન્ડ ગુડ વોટર. એટલે બધી ક્વોલિટી પર ફોકસ થાય. યસ, સ્ક્રીનિંગ તમારું દરેક ઓર્ગનનું થશે. યસ, એટલે વેન યુ ટેક અ સ્ક્રીનિંગ પ્રોગ્રામ પ્લાન તો તમારું દરેકનું થાય. તમે ઇન્ડિવિડ્યુઅલ પણ કરાવી શકો કે મારે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ કરાવવું છે, તો એ તમારું અડધો કલાકમાં પતી જાય પ્રોસેસ. ના, ઇટ ઇઝ વેરી રેર. યસ, તમારે કોઈ બી એબનોર્મલ જીઆઈ સિમ્ટમ્સ હોય, વોમિટિંગ થતી હોય, ખાવાના ઉતારવામાં તકલીફ પડતું હોય, બળતરા થતી હોય ચેસ્ટમાં, તો આપણે H. pylori ટેસ્ટિંગ માટે જવું જરૂરી છે. ના, ઇટ ઇઝ નોટ કમ્પલસરી. નો. જી, આપણે સર અહીંયા રહેશે જ 5-10 મિનિટ. કોઈ ઓપ્શન હોય છે શેનો? કેમો પછી ઓરલ દવા જે લેવાની હોય છે એનો કોઈ ઓપ્શન હોય છે ખરો? ના, એટલે ડિપેન્ડ્સ અપોન કેન્સર એકચ્યુઅલી, પણ ઓરલ મેડિસિન્સનો આઈ થિંક દેર ઇઝ નો ઓપ્શન. એની સાઇઝ મોટી હોય છે, કડવું હોય છે, પણ ઇટ્સ ડિપેન્ડ્સ અપોન વેરિએશન એકચ્યુઅલી. ઘણી બધી ટેબ્લેટ્સ નાની સાઇઝમાં પણ સેમ કન્ટેન્ટમાં મળી શકે આપણને. એટલે ઇફ યુ ફાઇન્ડ ઓપ્શન તો આપણને સેમ કન્ટેન્ટ મળી જાય એવું નથી હોતું એમ. डिपेंड्स, એટલે हार्मोन डिपेंडेंट प्रोस्टेट कैंसर है नहीं, इट्स डिपेंड्स अपॉन योर स्टेज. अब इफ इट इज एडवांस स्टेज देन यू कैन टेक टैबलेट्स. आप टैबलेट्स ले सकते हो, बट वो भी विथ एडवाइस ऑफ योर डॉक्टर. बहुत सारी टैबलेट्स है, बहुत सारे हार्मोनल इंजेक्शंस है कि जो प्रोस्टेट कैंसर्स के अंदर यूज़ होते हैं, बट इट इज़ नॉट स्पेसिफिक कि भाई यही टैबलेट्स हमें लेना है, ऐसा कुछ नहीं है. वो आपको अपने डॉक्टर से एडवाइस करेंगे. बट यस, इट्स गुड. हाँ, राइट. हाँ, अगर लाइफ लॉन्ग लेते लेते सभी कभी कुछ प्रॉब्लम्स होता है तो वी नीड टू चेंज इट. ना, जरूरत नहीं होगी इसलिए. થેન્ક યુ સો મચ સર. સર અહીંયા 5-10 મિનિટ આપણા માટે રોકાશે, તો આપને કોઈ બીજું બી ક્વેશ્ચન હોય તો આપ પૂછી શકો છો. થેન્ક યુ સર. આ સાથે જ હું ગ્રુપ ચેરમેન રાકેશ ગાંધી સરને વિનંતી કરું છું કે વોટ ઓફ થેન્ક્સ માટે આવશો. સૌ પ્રથમ તો હું આજે ડૉક્ટર કૌશલભાઈનો આભાર માનીશ કે આપણને સમજ પડે એવી એમની ભાષામાં કીધું છે. કોઈ આપણને એવું નથી લાગતું કે આપણે કોઈ મેડિકલ કોન્ફરન્સમાં જઈએ છીએ, તો એ બદલ એમને આભાર કરું છું. અને આજે આપણને જે આજે આટલું સન્ડેમાં આટલું સરસ આપણને જે પ્લેટફોર્મ ગોઠવ્યું છે તે હું ચેમ્બરના હું પ્રેસિડેન્ટ નિખિલભાઈ અને ચેમ્બરની ટીમનો આભાર માનું છું. આપ સૌ આજે આટલો સન્ડેનો આટલી સરસ મોન્સૂનની મોર્નિંગ મિસ કરીને બધા સાંભળવા આવ્યા છો, તો એ સૌનો ભાઈ આભાર માનું છું. ચેમ્બરની ટેકનિકલ ટીમનો હું આભાર માનું છું. આપણે સૌ જમીને જશું અને આપ સૌનો હું આભાર એ રીતે બી માનીશ જો તમે આજે આનું કંઈક ઇમ્પ્લિમેન્ટ કરો. થેન્ક યુ. કૌશલભાઈ માટે એક તાળી.